બાયપાસ સ્ટ્રોંગ હોય એવા પેશન્ટમાં બાયપાસ સ્ટેન્ટનો કોઈ એક્સ્ટ્રા રોલ છે નહીં. રીઝન એ છે કે તમારું ડાયાબિટીસ હોય તો એના માપવા માટેનું બ્લડ સુગર છે, બ્લડ પ્રેશર હોય તો તમે બીપી માપો છો. અહીંનું સ્ટ્રેસનું માપવાનું દુનિયામાં કંઈ વસ્તુ જ નથી. શેરબજારમાં પૈસા ગુમાવેલા હોય, કાં તો બેંકમાં એવી રીતની જોબ હોય કે જેમાં એમને ટાઈમ બાઉન્ડ બધું કામ પતાવવાનું હોય, ફેમિલી કોઈ ટેન્શનની અંદર રહેતા હોય, રાતોની ઊંઘ ના આવતી હોય, અને ત્યારે સ્ટ્રેસ અને હાર્ટ એટેકનો એક ડાયરેક્ટ રિલેશનશિપ આવે છે. વાંસળીમાં છિદ્રો હોય ત્યારે જ સૂર નીકળે. છિદ્રો પડે જીવનમાં બહુ સારી વાત છે. આપણે એમ માનવું કે આપણી વાંસળીમાં એક સૂર ઉમેરાતો જાય છે. આ કસોટીથી એક સૂર નવો પડવાનો. આ ચેલેન્જ આવી, આપણે નવી એક વાત ખબર પડી. કોઈએ દગો કર્યો, કાંઈ વાંધો નહીં, ખબર પડી, બીજી વાર આવો ભરોસો ન પડે. આપણે છેતરાયા છીએ ને આપણે છેતરા હોય ને તો આપણે પછી કદાચ બીજા કોઈકને જવાબ દેવો પડશે. આપણે છેતરાઈ ગયા હોય એમાં કોઈકને જવાબ નહીં દેવો પડે. આટલી સિમ્પલ વાત છે. આવી નાની નાની વસ્તુઓ લઈને આપણે જો ચાલશું તો રોજે રોજ મોજે મોજ છે. સ્વપ્નિલભાઈ, હું પૂરું કરતા પહેલા તમને મેડિકલની વાત કરું. મારા મમ્મીને જ્યારે કેન્સર થયું, મેં એક ઇન્ટરવ્યુમાં સૌરભભાઈ શાહને વાત કરેલી હતી. તો એમના માટે પહેલાં ઇન્જેક્શન આવતા. હવે એક તો પેલિયેટિવ ટ્રીટમેન્ટ હતી, કારણ કે ડૉક્ટરે કહી દીધું હતું કે આમાં હવે આ સ્ટેજે બીજું કંઈ થઈ શકે એમ નથી. એમને ખાલી રાહત રહે એનો આપણે વ્યવસ્થા કરી છે. બહુ મોંઘા ભાવનું, અમને એ સમયે પોસાય નહીં એવું ઇન્જેક્શન આવે. વેઇન ન મળે એટલે ઇન્જેક્શન ખોલ્યા પછી પણ જો 2-4 પ્રયત્નો પછી ન થાય તો જવા દેવું પડે કે ભાઈ હવે બીજી રીતે આપણે પ્રયત્ન કરશું, કારણ કે ઇન્જેક્ટેબલ જ આપી શકાય. થોડા વર્ષો પહેલાંની વાત છે. આજે ઘણા ઇમ્પ્રુવમેન્ટ પણ થઈ ગયા છે ટ્રીટમેન્ટમાં, એટલે આનાથી ડરી જવાની એ કોઈ જરૂર નથી. તો હું 20-22 વર્ષ પહેલાંની વાત કરું છું, બરાબર. ત્યારે મેં એક જીવનમાં એક પાઠ ભણ્યો કે તમે બહુ બધું બચાવીને પણ છેલ્લે તમારા તકદીરમાં ન હોય અથવા તો તમારા હાથમાં ન હોય તો એ જતું જ રહેવાનું છે. તમે એમ માનીને બચત કરી હોય કે તમે આવતીકાલે એમ કે આમાંથી હિમાલય ફરવા જશો, અમેરિકા ફરવા જશો, પણ ઇવેન્ચ્યુઅલી 2 ઇન્જેક્શન લીધા વગરના કચરા ટોપલીમાં જવાના છે. લઈને ગયા હોત બરાબર, તમે એમ કહો કે 25-27 હજાર વસૂલ થયા. આ અનુભવમાંથી માણસ ડિપ્રેશનમાં આવી જાય, અથવા તો માણસ ખીજાઈ જાય, અકળાઈ જાય, ગુસ્સામાં આવી જાય. મેં એક પાઠ ભણ્યો કે ઈશ્વરે આપણને એક આ બહુ મોટો પાઠ ભણાવી દીધો છે કે કોઈ ટેક્સ્ટબુક ભણાવે નહીં, કે જીવનના આનંદને ક્યારેય વેઇટિંગ મોડમાં રાખવા નહીં. આ 10 વર્ષ પછી કરશું, આ 20 વર્ષ પછી કરશું, આ 50 વર્ષ પછી કરશું, તમને પોસાય તમારા પૈસે, ઉધાર લઈને નહીં, બરાબર, ગામને ઉલ્લુ બનાવીને નહીં. તમે કમાણી કરી, તમારી કમાણીમાંથી થોડાક પૈસા બચ્યા, તમે એમાંથી લહેરથી ફરે આવો, ફરવાનો શોખ હોય તો ખાવાનો શોખ હોય ખાઈ આવો, નવી વસ્તુ લેવી હોય તો એ ખરીદી લ્યો, નવી કોઈ સરસ જિંદગી જીવવી એ જીવી લ્યો અને એન્જોય કરો. વેઇટિંગ મોડમાં રાખતા નહીં. પછી પગ ચાલતા બંધ થઈ જાય ને તમે એમ કહો કે મારે ઓલું શિખર ઉપર ચડવું હતું, તો ચાલતા હોય ત્યારે જ ચડી આવો. 2 દિવસની રજા લઈ, એકાદ શનિ રવિ પિક્ચર ન જોતા, ટીવી ન જોતા અને શિખર ઉપર આંટો મારી આવો. પછી એ યાદો છે ને એ તમને સમૃદ્ધ કરશે. વિન્ટર ઇઝ નેવર કોલ્ડ ઇફ યુ હેવ વોર્મ મેમરીઝ, એવું એને અફેર ટુ રિમેમ્બર પિક્ચરનો ડાયલોગ હતો. ગમે એવો આકરો શિયાળો હોય, તાપણું કરવાની જરૂર નહીં પડે. હુંફાળી યાદો હશે ને તેના તાપણે તમારી જિંદગીમાં ગરમાહટ આવી જશે, ઉષ્મા આવી જશે. બહુ મજા પડી. આઈ રિયલી એન્જોયડ. મેં મારી સમય કરતાં 10 મિનિટ વધારે લીધી, પણ સાહેબને હું સ્ટ્રેસ નહોતો દેવાનો, એટલે મેં એમને કહ્યું નહોતું કે હું આટલું લેવાનો છું, બરાબર. મેં એમને એટલું હસતા હસતા કીધું કે ભાઈ તમે જે આયોજન કર્યું છે એમાં આપણે માનીએ છીએ એટલું ઝડપથી પૂરું ન થાય તો આ બધા આવે એમને એમ લાગે કે ભાઈ ના હજી તો ઘણું બાકી રહી. એટલે હવે હું સાહેબ સાથે સંવાદની શરૂઆત કરીશ. મિત્રો, પહેલા 4-5 સવાલ મારે પૂછવાના છે તમારા વતી, પછી ઓર્ગેનિકલી તમને કોઈ સવાલ હોય તો અમને બંનેને પૂછી શકો છો. સાહેબ, પહેલો જ સવાલ મારે તમને જે પૂછવો છે, અત્યારે સૌથી વધારે મેં પોતે આનો એક આર્ટિકલ પણ લખેલો, અચાનક જ હાર્ટ એટેક આવી જાય છે, યુવાન ઉંમરે આવી જાય છે, ક્રિકેટ રમતા રમતા, જીમ કરતા કરતા, ગરબા રમતા રમતા. કેટલાક લોકો પહેલાં એમ કહેતા વેક્સિનને કારણે આવે છે, પણ વેક્સિન તો મારા સહિત તમારા સહિત અહીં બેઠેલા મોટાભાગના લોકોએ લીધી હશે. જે ફોરેન ફરવા જાય એ બધા લેવી જ પડે એમ હતી, બરાબર. તો મિનિસ્ટરોએ લીધી છે, આપણા ક્રિકેટરોએ લીધી છે, એક્ટરોએ લીધી છે, તો એ બધાને તો નથી થતું. તો વેક્સિનવાળી વાત તો મને એટલી ગળે ન ઉતરી. તો એવું શું થઈ ગયું છે કે અચાનક આટલા બધા હાર્ટ એટેક વધી ગયા? ઓકે, તો વાત તમારી 100% સાચી છે કે હાર્ટ એટેકના કેસીસ વધ્યા છે. અને અત્યારે જે બી કોઈ હોય તો એ કોરોના વેક્સિન કે કોરોના વાયરસને બધા બ્લેમ કરતા હોય છે. જી.
મહદઅંશે વાત સાચી બી હશે કે કોરોના વાયરસના કારણે બોડીની અંદર ઇન્ફ્લામેશન એટલે સડો એ વધેલો હોય ને એના લીધે હાર્ટ એટેકના કેસીસ વધેલા હોય. વેક્સિનની વાત નથી કરતો, કોરોના વાયરસની વાત કરું છું. કોઈ બી વાયરસની તાકાત છે કે તમારા બોડીના શરીરને કોઈ બી અંગને ડેમેજ કરી શકે છે. સાદો ફ્લૂ વાયરસ હોય એ બી તમારા બોડીમાં ઇન્ફ્લામેશન કરી શકે છે. કોરોના વખતે શું થયું હતું કે કોરોનાના કેસીસ એટલા બધા હતા કે બોડીની અંદર લોકોની અંદર ઇન્ફ્લામેશન વધુ થયું, તો ધેટ માઇટ બી વન ઓફ ધ કોઝ કે એના લીધે હાર્ટ એટેક કેસીસ વધેલા હશે. હજુ બી આના વિશે બી હું ગેસ કરું છું, મતલબ કે હજુ કોઈ એવા પ્રોપર પુરાવા હજુ સુધી છે નહીં. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આજથી જ્યારે અમે 12-15 વર્ષ પહેલાં જ્યારે અમે ભણતા હતા ત્યારે અઠવાડિયામાં 1-2 હાર્ટ એટેકના યંગ પેશન્ટમાં કેસીસ આવે ત્યારે એમ લાગે કે ભાઈ આટલી નાની ઉંમરે એટેક આવ્યો. હવે તમને સરપ્રાઇઝિંગલી નવાઈ લાગશે, આ વસ્તુ એક આપણે લોકોએ કેઝ્યુઅલી લઈ લીધેલું છે. આવ્યો 25-30 વર્ષમાં હાર્ટ એટેક, એ નોર્મલ વસ્તુ છે, કંઈ એવી નથી. આમ એવું લોકોના મગજમાં થઈ ગયું છે. કારણ એ બી હોઈ શકે સ્ટ્રેસ, જેના ઉપર આપણે આ કરી રહેલા છીએ. રીઝન એ છે કે તમારું ડાયાબિટીસ હોય તો એના માપવા માટેનું બ્લડ સુગર છે. બ્લડ પ્રેશર હોય તો તમે બીપી માપો છો. અહીંનું સ્ટ્રેસનું માપવાનું દુનિયામાં કઈ વસ્તુ જ નથી. અમે જ્યારે નાના છોકરાઓ, જ્યારે 20, 25, 30, 35 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવતો હોય અને બોડીની અંદર જ્યારે બધા રિપોર્ટ કરે બધું નોર્મલ, પછી આ આવે કે ચલો હવે કંઈક તો કારણ શોધવું પડશે, તો ફેમિલી હિસ્ટ્રી બી બધું નોર્મલ, આદતો, સ્મોકિંગ, આલ્કોહોલ બધું જ નોર્મલ. જસ્ટ ખાલી જ્યારે રિટ્રોગ્રેડલી પૂછીએ ત્યારે કાં તો એમને શેરબજારમાં પૈસા ગુમાવેલા હોય, કાં તો બેંકમાં એવી રીતની જોબ હોય કે જેમાં એમને ટાઈમ બાઉન્ડ બધું કામ પતાવવાનું હોય, ફેમિલી કોઈ ટેન્શનની અંદર રહેતા હોય, રાતોની ઊંઘ ના આવતી હોય, અને ત્યારે સ્ટ્રેસ અને હાર્ટ એટેકનો એક ડાયરેક્ટ રિલેશનશિપ આવે છે. અનફોર્ચ્યુનેટલી લોકોમાં, ઇવન મેડિકલ સાયન્સમાં એને માઇનર ફેક્ટર ગણવામાં આવે છે. એમને ભણાવવામાં આવે, ચલો લખો હાર્ટ એટેકના કારણો, તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ બધું, ને ક્યાંક છુપ્યું હોય સ્ટ્રેસ, કારણ કે એને અમે માપી નથી શક્યા. પણ હવે હું એટલું ગેરંટી સાથે કહું છું, કોઈ બી હાર્ટના ડૉક્ટર કે હાર્ટમાં પ્રેક્ટિસ કરતા હોય એમને પૂછતો તો એ દરેક માણસ એમ કહેશે કે લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધેલું છે, જે મેઇન કારણ હોઈ શકે કે હાર્ટ એટેક આવવાનું. હા, કારણ કે આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ ને ત્યારે ખાલી સમાચાર હોય છે. હવે મેં એ વ્યક્તિની કે બાયોગ્રાફી તો હોતી નથી. તમે કહો છો એમ કે એ કયા સ્ટ્રેસમાં હતા, કે ભાઈ યંગ હતા, પણ યંગ હતા તો એ શું હતું, પરીક્ષાની મુશ્કેલી હતી, રિલેશનશિપની મુશ્કેલી હતી, એ બધું ડિટેલ તો હોતી નથી. એક બીજું મને પૂછવું છે કે હાર્ટના 1-2 ડૉક્ટરો આપણે ગુજરાતમાં એવું બન્યું કે જે કાર્ડિયાક એરેસ્ટને કારણે ગુજરી ગયા. મારે 2 સવાલ પૂછવા છે કે ડૉક્ટરોએ સ્ટ્રેસ ઘટાડવા શું કરવું? આ પણ એક મને મહત્વનું લાગે છે, કારણ કે હું જોઉં છું કે આપણને નિયમિત જમવાની સલાહ આપનારા ડૉક્ટરો પોતે નિયમિત જમી નથી શકતા. એ ઓપીડીમાં કે ઓપરેશનમાં કેટલા બિઝી હોય કે લંચ ટાઈમ 1 વાગ્યાનો હોય તો 4 વાગે તો ઘરે પહોંચતા હોય. એટલે એક ડૉક્ટરો માટે, એટલે મેડિકલ પ્રોફેશનમાં જે લોકો છે એના માટે પણ કંઈક એવું હોવું જોઈએ. એબ્સોલ્યુટલી, અને તમારી વાત 100% સાચી છે. હું બધા ડૉક્ટરો માટે તો નહીં કહી શકું, પણ મેં ફર્સ્ટ ડેથી જ્યારથી ક્લિનિક ચાલુ કર્યું એક નિયમ રાખેલો હતો કે ભલે ક્લિનિકમાં 2 પેશન્ટ આવતા હોય, સાંજે 5:30-6 વાગે મારું ક્લિનિક બંધ. અને જે ફર્સ્ટ ડે હતું, અત્યારે બી જ્યારે થોડું ઘણું સારું છે ત્યારે બી મારો નિયમ છે 5:30, 9 થી 6 કરવાનું, પછી બંધ. અત્યારે તકલીફ શું થાય છે, ડૉક્ટર્સને પોતાની એક સ્ટ્રેસ લેવલનું ફેક્ટર, આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈને ઊભી રહેલા હોય છે, ત્યારે એ લોકો એવું માને છે, જે હું મારા કોમ્યુનિટી તરફથી હું કહું છું કે ભાઈ આપણે પેશન્સના ટાઈમ સાચવવાના. ભાઈ રાત્રે એ લોકોને બધાને જોબ પતે એટલે 6-7 વાગે આપણે ઓપીડી ચાલુ કરવાની, 11 વાગ્યા સુધી ઘણા બધા ડૉક્ટર્સ ઓપીડી કરતા હોય છે. એની અંદર એમનો પોતાના માટેનો ટાઈમ એ આખો મળતો નથી હોતો. તો પહેલું કારણ એક હોઈ શકે છે. બીજું, જ્યારે બી હું સ્પષ્ટપણે માનું છું કે જે ડૉક્ટર પોતાની જાતને મેડિટેશન કે યોગાની અંદર ઇન્ક્લુડ નથી કરતો, એ પેશન્ટની એટલા કમ્પન્સેટ રહીને સારવાર કરી જ ના શકે. કારણ કે આપણે બધા કારણો શોધીએ છીએ. કોઈનું બ્લડ પ્રેશર વધેલું છે તો આપણને દેખાય છે બ્લડ પ્રેશર વધ્યું છે, દવા આપીએ છીએ, પણ આપણે એને જે એના મગજ ઉપરનું સ્ટ્રેસ છે કે જે કંઈ કારણ છે એને તમે રિલીવ નહીં કરી શકો ત્યાં સુધી કોઈ બી દવાના ડોઝ વધતા જશે, બીપી નહીં ઘટે. મારા 70 to 80% પ્રિસ્ક્રિપ્શનની અંદર પહેલું લખેલું હોય છે મેડિટેશન, બીજું લખેલું હોય છે યોગા, બાકી પછી અને આ બધું ટેક્સ્ટ બુકમાં બી અમારે લખેલું છે. કોઈ બી પેશન્ટ આવે તો ડાયરેક્ટ દવા ચાલુ કરવાની જરૂર હોતી નથી. તમારે એને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન માટે સમજાવવાનું હોય છે. એનાથી ના થાય
તો પછી તમારે દવાઓ આપવાની હોય છે. બટ અનફોર્ચ્યુનેટલી ટાઈમ ડૉક્ટર જોડે નથી, ટાઈમ પેશન્ટ જોડે નથી. એના લીધે અને એટલે દરેકને એવું જ છે કે પેલી પીલ આપી દો, મેજિક પીલ પીલ આપી દો. બસ અમે બધું ખાઈ પીને જલસા કરીએ ને પછી એક પીલ ખાઈ લઈએ એટલે અમારે બધા પ્રોબ્લેમ જતા રહે. અને બીજી વસ્તુ, ડોક્ટર્સને હાર્ટ એટેક આવે, ડોક્ટર્સ બી માણસ છે, જેટલું એ લોકો સ્ટ્રેસ લે છે બીજા, એટલે આ વસ્તુને જે ધારો કે આટલા વર્ષોમાં તમે વર્ષે બે ચાર ડોક્ટરનો સાંભળ્યો હશે, પણ એ તો કોઈ બી પ્રોફેશનના લોકોને આવે છે. એમાં કોઈ વસ્તુ એવું હાઈપ ઊભો કરવાની જરૂર જ નથી. હમણાં કે રાજકોટ ત્યાંના ડોક્ટર, જામનગરના ડોક્ટર નહોતું. અરે ભાઈ, આવી શકે, કોઈને બી આવી શકે છે. અમુક હાર્ટ એટેકના કારણોમાં કોઈને કંઈ ખબર જ નથી. હું અહીંયા ગમે તેટલું લેક્ચર આપું, મને જ ખબર નથી આગલી મિનિટે મારી જોડે શું થવાનું છે. ચાન્સીસ ઓછા છે, જ્યાં સુધી મારું ધ્યાન રાખતો ત્યાં સુધી ચાન્સીસ, પણ ગમે તેને થઈ શકે. એટલે એનાથી હાઈપ ઊભો કરીને લોકોમાં એક જે સેન્સિટાઇઝ વસ્તુ કરવાની જે છે એ વસ્તુ મારા ખ્યાલથી ખોટી છે. એટલે એમાં હું પણ કહું, તમે જેમ મેડિકલ પ્રોફેશનમાં છો, હું ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી તો એટલે નથી કહેતો કે જોબ નથી કરતો, પણ લખું છું એટલે મીડિયા પ્રોફેશનમાં કેવો, એમાં થોડુંક મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે મીડિયાનો પણ ફાળો છે કે એને ડરાવવામાં બહુ મજા આવે છે, જણાવવામાં ઓછી મજા આવે છે, ડરાવવામાં જાજી મજા આવે છે. સાચી છે. એટલે આ મારું એક પર્સનલ ઓબ્ઝર્વેશન છે કે એ સાચું જણાવવા કરતાં જે બીવડાવે એ લોકો, હવે લોકો તો એવું છે કે માણસ મૂળભૂત રીતે ભીરું પ્રાણી છે, બરાબર. આ તો સમૂહમાં છે એટલે જરા જોરમાં છે, બાકી એકલા રહે તો કોઈ પણ માણસ પીવે એટલે માણસ ડરી જાય, વાંચીને ડરી જાય, બધાને ડરી જાય. એટલે ગ્રેજ્યુઅલી એવું થઈ ગયું છે કે મેં એવું એવા માણસો જોયા છે કે જે આમ બહાર જાય ને, કોઈની બર્થડે પાર્ટીમાં જાય કે લગ્નમાં જાય કે એમ, તો ડરતા જાય કે આપણે કંઈક ખાવું પડશે. એટલે માણસ ખાવાથી જ ડરવા લાગે તો માણસ જીવી કેવી રીતે શકે લાભ. મેં આવા રૂબરૂમાં હું તમને આવા કેરેક્ટર બતાવી શકું, જેમ કે અરે યાર આજે તો પાર્ટી છે, અને પાર્ટી છે એનો ઉત્સાહ હોવાને બદલે મોઢા ઉપર એવું બંધારું છવાઈ ગયું હોય કે આજે પાર્ટી છે, આજે મારે બહાર જઈને કંઈક ખાવું પડશે. એટલે આ એટલો બધો ડર બેસી ગયો છે. 100% વાત સાચી. અને તમે જે મીડિયાની વાત કરી ને, એટલે આમાં ઘણી વખત એવું થતું હોય કે જે હલકું નામ હવાલદારનું થતું હોય છે. ધારો કે હમણાં તમને ખ્યાલ હોય તો બધા લોકોને કે 8-10 વર્ષની છોકરી હતી સ્કૂલની અંદર, અને અચાનક સડનલી કોલેપ્સ થઈને ડેથ થયું. બધાએ વિડીયો જોયેલો હશે, બરાબર. હવે કોઈ બી, મેં આટલા બધા ન્યૂઝપેપરમાં, કારણ કે હવે તો સોશિયલ મીડિયા જેમ અમે કામ કરી રહ્યા છે બધા કરી રહ્યા છે, એક વિડીયો એવો નહોતો જોયો કે જેની અંદર એવું એમાં આવેલું હોય કે એને કાર્ડિયાક એરેસ્ટ હતું, હાર્ટ એટેક નહોતું. હવે હાર્ટ એટેક અને કાર્ડિયાક, આ પણ મારે બીજો સવાલ આ પૂછવાનો હતો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હાર્ટ એટેક એન્ડ કાર્ડિયાક એરેસ્ટ. હા, તો કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક બહુ અલગ જ વસ્તુ છે. હવે કાર્ડિયાક એરેસ્ટ એટલે શું? કોઈને માણસને જન્મજાત કોઈ જીનેટિક બીમારી છે, હૃદયની વોલ જાડી થઈ ગઈ છે, વાલ્વમાંથી લીકેજ થાય છે, જીનેટિક બીમારી છે, ત્યારે સડનલી હાર્ટ ઉપર કોઈ સ્ટ્રેસ આવે, કોઈ બી ફિઝિકલ સ્ટ્રેસ, મેન્ટલ સ્ટ્રેસ, કોઈ ખાધું નથી, ડિહાઇડ્રેશન થયેલું છે, તો સડનલી તમારું હાર્ટ કોલેપ્સ થઈ જાય, બંધ જ થઈ જાય, એને કાર્ડિયાક એરેસ્ટ કહેવાય. હવે આવા કેસીસની અંદર તમે સમજો, 8 વર્ષની છોકરીને કયું સ્ટ્રેસ હોવાનું, મતલબ કે એને કઈ રીતે હાર્ટ એટેક આવવાનો કોઈ ચાન્સીસ જ નથી. ના એને ડાયાબિટીસ હોય, ના બ્લડ પ્રેશર હોય, ના બીજું કંઈ હોય. પણ આવા લોકોમાં જ્યારે એ વસ્તુ ચગાવવામાં આવે, હાર્ટ એટેક આવ્યો, ત્યારે લોકોની અંદર જાણતા અજાણતા, અમારે જ્યારે બી આવા કોઈ ન્યૂઝ આવે ને, બીજા દિવસે અમારી ઓપીડી વધી ગઈ હોય, 100% ઓપીડી વધી જ ગઈ હોય. તમને ખ્યાલ હશે, આ ખ્યાતિનું થયું. હવે એના પછી પહેલા 15 દિવસ તો ખ્યાતિના જ પેશન્ટો મારી જોડે, સાહેબ બરાબર નાખેલું છે કે નથી નાખેલું. એટલે આ એકદમ નોર્મલ છે. અને એનું કારણ છે સોશિયલ મીડિયા. તમારે જે બી કંઈ છે 2 મિનિટની અંદર અપલોડ થઈ જાય છે, કોઈ આગળ પાછળનું જોવાનું નથી. અને ડૉક્ટર્સ, હું જ્યારે અમારું ઇન્સ્ટાગ્રામ અમે ચાલુ કર્યું ત્યારે ઘણા લોકોને એમ લાગતું હતું કે ડૉક્ટર તરીકે આ બધું કરાય. હવે ઘણા બધા લોકો આની અંદર આવ્યા છે, કારણ કે તમે તમારી જો સાચી વસ્તુ નહીં પ્રેઝન્ટ કરો તો ત્યાં સુધી તો તમે પછી ખોટી વસ્તુને કઈ રીતે રોકી શકો. હવે તો કેવું થઈ ગયું સાહેબ કે લોકો સ્ટડી, આપણે એમ કહીએ ને કે સ્ટડી કરો પછી ઓપિનિયન આપો. આ એક સ્ટાન્ડર્ડ છે. કોઈ પણ શિક્ષક જે રહ્યા હોય આમાંથી, અથવા તો સારા શિક્ષક પાસે ભણ્યા હોય એને ખબર હશે કેમ કે પહેલા અભ્યાસ કરો પછી લખજો, પછી જવાબ આપજો, બરાબર. હવે ઊંધું થઈ ગયું છે, લોકો અભ્યાસ કરવાને બદલે બીજાનો વિડીયો જોઈને અભિપ્રાય આપે છે. એટલે તમારો 2 મિનિટનો વિડીયો મેં જોયો એટલે હું એમ સમજી જાઉં હું તો હાર્ટનો એક્સપર્ટ થઈ ગયો, એટલે મને હવે અધિકાર મળી ગયો બીજાને જવાબ દઈ દેવાનો કે આ હાર્ટ બાબતે શું કરવાનું છે. આખું ચક્કર આવી રીતે ચાલે છે. એટલે તમે આમ જો છેડો કહો ને પહેલા શેરલોક હોમ્સ ડિટેક્ટિવની જેમ, તો એમ કે તમને આ ક્યાંથી ખબર પડી કે આવું થાય? તો કે ભાઈ મેં આનો વિડીયો જોયો હતો. એ વિડીયો વાળાને પૂછો કે તમને ક્યાંથી ખબર પડી આવું થાય? તો તમે આનો વિડીયો જોયો. એને કોઈ અંગ્રેજીમાં વિડીયો જોયો હોય, એને કોઈ અમેરિકાનો વિડીયો જોયો હોય, પણ કોઈ એ તો પૂછતું જ નથી કે સ્ટાન્ડર્ડ જવાબ હતો કે નહીં, આ સાચું હતું કે ખોટું હતું, આનો કોઈ સર્વે થયો છે, કોઈ ડેટા છે કે નહીં તમારી પાસે. મોરઓવર આમાંથી મને યાદ આવ્યું, તમે 80-20 પ્રિન્સિપલની મને વાત કરેલી, હાર્ટમાં પણ લાગુ પડે. હવે 80-20 પ્રિન્સિપલ તો શેર બજારમાં લાગુ પડે એવો છે. મોટાભાગે જેને ખબર હશે એના ઉપર તો પુસ્તકો લખાઈ ગયા છે
કે ભાઈ ઘણી વખત એવું હોય, તમને સાદી રીતે સમજાવું 80-20 પ્રિન્સિપલ શું છે કે આપણી પાસે કપડાં બહુ પડ્યા હોય પણ એમાંથી 20% કપડાં આપણે 80% વખત પહેરતા હોય અને 80% કપડાં છે ને 20% વખત પહેરતા હોય. આવું બધાને ઘરમાં થતું હશે, બરાબર? કારણ કે આપણે અમુક ફેવરિટ કપડાં હોય, અમુક રૂટીન કપડાં હોય, આપણે વારંવાર પહેરતા હોય, 20%માંથી અડધી જિંદગી નીકળી જતી હોય. તો આને 80-20 પ્રિન્સિપલ કહેવાય. તો આ બધી જગ્યાએ લાગુ પડે, આ બિઝનેસમાં પણ લાગુ પડે કે ઘણી વખત 20% ડિસ્ટ્રીબ્યુટર તમારી એટલી કમાણી કરાવી દે કે જે તમારો 80% બિઝનેસ ચલાવતા હોય. તો એવી રીતે સાહેબે હાર્ટમાં 80-20 પ્રિન્સિપલ ગોતેલો છે, એટલે મેં આ થોડી ચોખવટ કરી. સો બેઝિકલી જે એ વસ્તુ છે એકચ્યુઅલી એક મોટો ટ્રાયલ થયો હતો યુએસએની અંદર, એનું નામ છે કરેજ ટ્રાયલ. હવે સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું તો શું થયું હતું એમાં જેને ચાલતી વખતે દુખાવો થતો હોય, શ્વાસ ચડતા હોય, એવા 5000 પેશન્ટ એ લોકોએ ટ્રાયલમાં લીધા. 5000 પેશન્ટની એન્જિયોગ્રાફી એટલે કે હાર્ટના નળીઓની તપાસ કરી અને એમાંથી 2500 પેશન્ટને એ લોકોએ સ્ટેન્ટ મૂક્યા, બાયપાસ કરી અને બાકીના 2500 લોકોને કીધું કે તમારામાં સ્ટેન્ટ મૂક્યા છે એન્જિયોગ્રાફી કરી એટલે, પણ મૂકેલા નહોતા, ખાલી એમને ઓબ્ઝર્વર તરીકે રાખેલા હતા. આ લોકોનો ડેટા 10 થી 15 વર્ષ સુધી આ ટ્રાયલ ચાલ્યો, ફોલો કર્યો. હું તમને જયભાઈ ખાલી ક્વેશ્ચન પૂછું છું કે આ 5000 હતા, એમાંથી 2500ને સ્ટેન્ટ મૂકેલા હતા, 2500ને સ્ટેન્ટ કે બાયપાસ કશું નહોતું કર્યું, ખાલી 15 વર્ષ સુધી ઓબ્ઝર્વ કરેલું હતું. તો પછી જેમાંથી જે મૃત્યુના ચાન્સીસ હોય એમાં સ્ટેન્ટ મૂકવાના આશરે કેટલા હોઈ શકે અને જેને નથી મૂક્યા એમાં આશરે લગભગ કેટલા હોઈ શકે? જે રૂટીન તરીકે તમને ક્વેશ્ચન પૂછું છું. આ તો જો કે ન મૂક્યા હોય એમને ચાન્સ ઓછા હોય, આપણે એવું માનીએ છીએ. બટ એ ટ્રાયલનું રિઝલ્ટ બહુ જ ચોંકાવનારું હતું. એની અંદર એવું પુરવાર થયું કે સ્ટેન્ટ કે બાયપાસ સ્ટેબલ પેશન્ટની અંદર 1 સેકન્ડની લાઈફ વધારતા નથી. 1 સેકન્ડની કરેજ ટ્રાયલ છે, તમે ઓનલાઈન સર્ચ કરી શકો છો. અત્યારે ઘણા બધા ડૉક્ટર્સ આના વિશે માલુમ છે. ઇસ્કેમિયા ટ્રાયલ છે. આ બધા ટ્રાયલ્સ ઉપરથી એવું પુરવાર થયું સ્ટેબલ પેશન્ટની અંદર સ્ટેન્ટ મૂકવાથી 1 સેકન્ડની લાઈફ વધતી નથી. હવે તમે જે કીધું કે ઘણા લોકો આપણે જે કહેતા હતા એ માની લે છે, ત્યારે અમુક કન્ડિશનમાં હું કહેતો છું કે સ્ટેન્ટ મૂકાવા જ પડે. એ ક્યારે? ઇમરજન્સી કન્ડિશનમાં, જ્યારે કોઈને ચાલુ એટેક છે એના પહેલાં 4 થી 6 કલાક ગોલ્ડન પીરિયડ કહેવાય, એની અંદર સ્ટેન્ટ મૂકીએ તો એ લાઈફ બચાવે છે. ધીસ ઇઝ અ લાઈફ સેવિંગ પ્રોસિજર, જેને પામી તરીકે ઓળખવામાં આવે છે. પણ એ જ વસ્તુ 2 દિવસ થઈ ગયા, 3 દિવસ થઈ ગયા, મહિનો થઈ ગયો, તો એના પછી 1 સેકન્ડની લાઈફ વધારતા નથી, ખાલી તમારા લક્ષણો ઓછા કરે છે. જો તમે તમારા લક્ષણો મેડિકેશન, લાઇફસ્ટાઇલ ચેન્જીસથી ઓછા કરી શકો તો તમારે સ્ટેન્ટ કે બાયપાસનો એક્સ્ટ્રા રોલ જ નથી. હવે અનફોર્ચ્યુનેટલી આ વસ્તુ લોકો સુધી હજુ બહુ પહોંચી જ નથી. આ અમારે છાપાની ભાષામાં કહું તો હેડલાઇન છે. બરોબર, આપણે રેડ અંડરલાઇન કહીએ ને, રેડ અંડરલાઇન વાળી હેડલાઇન છે કે એક હું તો કહું તો તેમ લોકોને એમ લાગે કે તમે તો લેમેન છો, તમે વાંચીને કહેતા હશો, પણ જેમનું કામ જ આ છે, જે પ્રોપર ડોક્ટર છે, પાછા એવું નથી ડોક્ટર છે એટલે કઈ PhD ના ડોક્ટર છે પ્રેક્ટિસ કરવા આવી ગયા છે હાર્ટની, એવા છે આપણી પાસે પાછા. આપણે ત્યાં 2-4 વિડીયોથી ફેમસ થઈ ગયેલા એવા ડોક્ટરો છે જેના વિશે મેં વાંચ્યું તો એક બીજી જગ્યાએથી PhD ડોક્ટર થયેલા છે અને આપણે એમ માનીએ કે ભાઈ આ તો ડોક્ટર છે, આપણે લખ્યું છે ડોક્ટર ફલાણા એટલે તો સાચું જ બોલતા હશે જે કંઈ બોલતા હશે. તો તમે ઊંડા ઉતરો જ ખબર પડે કે તો ડોક્ટર ફિલોસોફીના છે અને પ્રેક્ટિસ મેડિકલની કરવા નહીં ગયા. એટલે આ વસ્તુ છે જયભાઈ, વર્ષોથી ઘણા લોકો પ્રેક્ટિસ કરે છે. અમદાવાદમાં એક બહુ સારું નામ છે ડૉક્ટર રમેશ કાપડિયા, કદાચ લોકો મોટા બહુ સિનિયર ડૉક્ટર છે. હવે એની ઉંમર 92 યરની થઈ, 91-92 યરના થઈ છે. એ વર્ષોથી એક જ કામ કરે છે, 80% લોકોને બાયપાસ સ્ટેન્ટની ના પાડે છે. એમની જોડે કોઈ એવી દવા નથી કે જે હું કે બીજા કોઈ ડૉક્ટર ના લખી શકે. એ જસ્ટ એક જ એમના પેશન્ટને ભરોસો આપતા હોય છે કે તમારે બાયપાસ સ્ટેન્ટની જરૂર નથી. બરાબર, એટલે આ વર્ષ પણ હવે આ બધી વસ્તુ શું છે સાહેબ, 92 વર્ષના ડોક્ટર કે એટલે લોકોનો ભરોસો પડે કે આપણે 92 કર નહીં ખાજો, આના વગર તો આપણને કરાવી દેશે. વાત 100% સાચી છે. અને ત્યારે એટલું સોશિયલ મીડિયા નહોતું એટલે હવે લોકોમાં થોડી અવેરનેસ બી આપણે લાવી શક્યા છીએ. સો બેઝિકલી એ છે અને એના લીધે હવે લોકોમાં એક અવેરનેસ આવી છે. ઘણા બધા હવે અમદાવાદમાં ઘણા બધા કાર્ડિયોલોજીસ્ટ એવા છે કે જે બાયપાસ સ્ટેન્ટને અલ્ટિમેટલી એ લોકો થોડું ડિલે કરે છે. હું તમને એક્ઝામ્પલ આપું, મારી મમ્મી બેઠેલી છે અહીંયા, બરાબર. હવે અમે રૂટીન ઇન્વેસ્ટિગેશન કરાવડાવતા હતા, એમાં CT કોરોનરી કેલ્શિયમ સ્કોર કરીને આવે કે જેનાથી તમને હાર્ટનું બ્લોકેજનું બહારથી ખબર પડે, બહુ હાઈ આવે. હવે મારા ફાધર ડૉક્ટર છે, મેં આજથી 2-3 વર્ષ પહેલાંની વાત છે.
મેં કીધું આપણે એન્જિયોગ્રાફી કરાવવાની નથી, અમે બીજો એક ટેસ્ટ કરાવ્યો, થેલિયમ ટેસ્ટ, જે નોર્મલ આવ્યો. એના પછી મેં મારી મમ્મીને અમારા ત્યાં જે ટ્રીટમેન્ટ થાય છે ESMની એ ટ્રીટમેન્ટ આપી, એટલો મારો આમાં કોન્ફિડન્સ વધેલો છે. બરાબર. હવે બેઝિકલી આવું કોઈ બીજું કોઈ પેશન્ટ હોત, યુઝ્યુઅલી શું થતું હોય, એન્જિયોગ્રાફી અને બાયપાસ થઈ જ ચૂકેલી હોત 90% કેસીસની અંદર, કારણ કે આપણે રૂટીન જ એ છે કે ભાઈ બ્લોકેજ આવ્યો એટલે હા હટાવો. પણ આપણે સમજી નથી શકતા કે ભગવાને 3 નસો સિવાય લાખો કરોડો સંખ્યામાં નાની નસો આપી જ છે, જે કુદરતી રીતે જ્યારે બ્લોકેજ થાય છે ત્યારે ઓપન થવા માંડે છે, અને નેચરલ બાયપાસ કહેવાય છે. અને એનામાં નેચરલ બાયપાસ સ્ટ્રોંગ હોય એવા પેશન્ટમાં બાયપાસ સ્ટેન્ટનો કોઈ એક્સ્ટ્રા રોલ છે જ. અને સ્ટેન્ટમાં પછી તો મેં તો મોબાઈલ તમારો આ સાદો મોબાઈલ, પછી મેં હીરાજડિત કવરવાળો મોબાઈલ, એમાં પછી ગોલ્ડન પ્લેટિનમ રિંગવાળો મોબાઈલ, એવું વચ્ચે હવેની ખબર નથી મને, પણ વચ્ચે એક વખત મેં આખો આર્ટિકલ વાંચેલો કે સ્ટેન્ટમાં પણ આવા પ્રીમિયમ લેવલના મોટા લોકોને કંઈક થાય તો એ થોડો સામાન્ય સ્ટેન્ટ લગાવે. ના, એટલે વાત તમારી સાચી છે કે એક ડૉક્ટરી લાઇનમાં બી બિઝનેસનું આવી ગયેલું છે, અને હું માનું છું કે બિઝનેસ કરવો, ધંધો કરવો કોઈ ખોટું નથી. હું એકદમ જવાબદારી સાથે કહું. હા, સાચી રીતે બિઝનેસ કરવો એ બરાબર છે. હું ધારો કે કોઈ પેશન્ટને ખોટી રીતે કોઈ ખોટી વસ્તી કરાવતો હોઉં તો એની અંદર મારું પાપ છે, પણ હું મારી કન્સલ્ટિંગ ફી બધા જ ડૉક્ટર કરતાં વધુ રાખું એ મારા હકના પૈસા છે. એના માટે મને ક્યારેય કશું કોઈ, હું એમ માનું છું કે કહી ના શકે, કારણ કે જ્યારે હું કોઈ ડૉક્ટરને કોઈ પેશન્ટને સાચી સલાહ આપું છું તો બીજી ઘણી બધી વસ્તુઓથી બચાવું છું. ધારો કે અમુક ડૉક્ટર્સ એવા હોય છે કે જે રૂટીન ઓછી ફીમાં લઈને બાટલા પ્રેક્ટિસ જે અમારામાં કહેવાતી હોય છે, બહુ ઓછા આવે એવું કરતા હોય છે, પણ એ રીતે થતું હોય છે. અમારા ત્યાંથી પહેલેથી એક નિયમ છે કે ક્યારે બી જે છે ક્લિયર કટ વાત કરવી, ક્યાંય કશું બીજું ખોટું કહેવું નહીં, અને જે સાચો ઓપિનિયન આપવો, અને હકના પૈસા હકથી માંગીને લેવા. અને જો આ રીતે થાય તો જ પેશન્ટ, જે લોકો મફતનું શોધવા નીકળે છે એ લોકો જ હેરાન થતા યુઝ્યુઅલી હોય છે. મને તો એ ગમ્યું સાહેબ, બહુ ઓછા ડોક્ટરો ઓન કેમેરા આટલા ઓડિયન્સ વચ્ચે આંખમાં આંખ નાખીને આટલું બોલી શકે. મને એ તમે મારી મોઢે બોલ્યા હતા, મેં તમને તરત હા પાડી દીધી પ્રોગ્રામ કરવાની, ત્યારે પણ તમે હાથ બોલ્યા હતા. મેં સાહેબને એમ કહ્યું હતું, મેં કીધું ભાઈ મારે બીજા બાયોડેટાની જરૂર નથી, જે ડૉક્ટર ખુલ્લેઆમ આવું કહી શકે બરાબર કે ભાઈ આની જરૂર નથી, કારણ કે એ તો સૌથી મોટું એમને પેલું થાય, બિઝનેસનું વોલ્યુમ વધે. સ્ટેન્ટ અને બાયપાસથી જ હંમેશા પૈસા વધારે થાય ને. કન્સલ્ટેશનના પૈસા લઈ લઈને તમે કેટલા લો? કે તમારા કન્સલ્ટેશનના 2-5 લાખ રૂપિયા તો તમે ન લઈ શકો, પણ સર્જરીના તમે 5 લાખ રૂપિયા લઈ શકો. તો આમાંથી મને એક યાદ આવ્યું, તમે એક શબ્દ બોલ્યા EMSR કે એવું કંઈક, એ તમે કંઈક નોન ઇન્વેસિવ સર્જરી કરો છો, જેનો વિડીયો મેં પણ જોયેલો છે. તો એ શું છે? ઓકે, સો બેઝિકલી છે ને, હાર્ટમાં જેમ વાત થઈ એમ મેઇન આપણે એન્જિયોગ્રાફીના 3 નસો દેખાતી હોય, પણ એને કરોડો સંખ્યામાં નાની નાની નસો હોય છે, જેને કોલેટરલ્સ કહેવાય. હવે તમને લેમેન લેંગ્વેજમાં કહું, મહેસાણાથી ઊંઝા આવવું છે, મેઇન હાઈવે બંધ છે, તો અલ્ટરનેટિવલી રસ્તાથી તમારે અહીં પહોંચી શકો, તો મતલબ કે એ તમારો હાઈવે બંધ છે, તમને હેરાન નથી કરતો. એ જ રીતે જે નાની નાની નસો ઘણી વખત કુદરતી રીતે ઘણા બધામાં ખુલી ગઈ છે, એક્સરસાઇઝ છે, મેડિટેશન છે, યોગા છે, એનાથી ખુલી ગયેલી હોય. જો આવા કેસીસની અંદર તમારા હાર્ટમાં બ્લોકેજ હોય છતાં બી બાયપાસ કે સ્ટેન્ટની જરૂર નથી હોતી. હવે 2 ટ્રીટમેન્ટ એવી છે, એક EECP ટ્રીટમેન્ટ છે. હવે આ ટ્રીટમેન્ટ FDA, US FDA કરીને અમારી સંસ્થા દ્વારા ક્લાસ 2B એન્જાઇના માટે માન્ય છે, છેલ્લા 40 વર્ષથી થઈ રહેલી છે, અને USA ની અંદર મેડિકેડ એટલે કે ઇન્સ્યોરન્સની અંદર કવર થાય છે. ઇન્ડિયામાં બી 35-40 વર્ષથી થાય છે. તો આ ટ્રીટમેન્ટથી પ્રેશરથી તમારી હાર્ટની નસો ખુલે છે. અને બીજી ESMR કરીને જે ટ્રીટમેન્ટ છે, જે શોક વેવથી તમારી હાર્ટની નસો ખોલે છે. તમારા કિડનીમાં સ્ટોન હોય તો લિથોટ્રિપ્સી કરીને આવે કે તમારે સ્ટોન તોડી નાખે. એ જ રીતે હાર્ટની નસો ખોલાવવાની આ બીજી એક ટ્રીટમેન્ટ છે કે જે ઇન્ડિયા સિવાય બીજા 12 કન્ટ્રીમાં થાય છે, અને યુઝ્યુઅલી લોકો કાર્ડિયોલોજીસ્ટ જ કરે છે. પણ અનફોર્ચ્યુનેટલી એ એવા પેશન્ટમાં રિકમેન્ડ કરવામાં આવે છે કે જે લોકોમાં બાયપાસ સર્જરી સ્ટેન્ટ શક્ય ના હોય, કોઈ કારણથી ફેલ ગયેલી. અમે ઊંધું કહેતા હોઈએ કે જો તમને આનાથી જ ફાયદો થતો હોય તો તમારે બાયપાસ કે સ્ટેન્ટમાં જવાની જરૂર ક્યાં છે. તો બેઝિકલી આ બંને ટ્રીટમેન્ટ તમારા હાર્ટના નાના રસ્તાઓ કોલેટરલ્સ ખોલવામાં ફાયદો કરતી હોય છે. સરસ. આ મને પણ, કારણ કે સાહેબનો એ વિડીયો મેં જોયો ન હોત તો મારી પાસે નોલેજ હતું જ નહીં. આ હું 1 અઠવાડિયા પહેલા જ મને આના જ્ઞાનમાં વધારે છે કે આવી ટ્રીટમેન્ટ છે. એટલે હું એટલું કહેતો હોઉં છું કે ભાઈ હું ઘણું વાંચતો વિચારતો હોઉં છું, તો આવી ખબર આપણને હતી નહીં. હું અમેરિકા ગયો હતો સાહેબ, આપણા લોકોને અને મિત્રોને તમે નવી જાણ પણ કરી શકો, તમારી પાસે પેલી વિગત હશે જ. ત્યાં ડૉક્ટર અશરફ ડબાવાલા કરીને આપણે સારા કવિ છે, અને એમની પોતાની હોસ્પિટલ છે, હોરાઇઝન હોસ્પિટલ. એમના વાઇફ મધુમતીબેન પણ ડૉક્ટર છે. અને એમણે એમ કીધું કે તમે પ્રોગ્રામ કરવા તો આવ્યા, અને ત્યારે થોડું શરીર મારું અત્યારે છે એના કરતાં તો હમણાં વાતથી એમ વધારે હતું.
તો એ કહે કે તમારો ટેસ્ટ મારી હોસ્પિટલમાં કરવો છે. મને ઘરે જ રોક્યો એમણે રાતના, ડૉક્ટર પોતે જ લઈ ગયા ટેસ્ટ કરવાવાળા ઘરેથી હોસ્પિટલમાં, હું એમની જ કારમાં ગયો અને એમને ન્યુક્લિયર સ્કેન નામનો મારો એક ટેસ્ટ કર્યો. તો મેં કીધું મને કંઈ કોઈ સિમ્ટોમ નથી, કોઈ ગડબડ. મને કે ના, સિમ્ટોમ માટેની ભવિષ્યમાં તમારું શું થશે મારે ચેક કરવું છે. મારી પાસેનું મશીન છે એટલે મારે હું ચેક કરી શકું. સદનસીબે રિપોર્ટ નોર્મલ આવ્યો. આવો એક ટેસ્ટ થાય છે એ મને ત્યારે ખબર પડી. જેમ તમારું આ અત્યારે સર્જરીની પ્રોસિજર નોન ઇન્વેઝિવ છે એ મને ખબર પડી કે એવો એક ટેસ્ટ થાય છે કે જેને કારણે ભવિષ્યમાં તમારી હાર્ટ એટેકના ચાન્સીસ છે એ નક્કી કરી શકાય છે. તો એવું અહીં પણ થાય છે આપણે જે થાય છે ન્યુક્લિયર સ્ટ્રેસ ટેસ્ટ જે કહેવાય છે, થેલિયમ સ્ટ્રેસ ટેસ્ટ, ન્યુક્લિયર ટેસ્ટ છે કે જેનાથી તમારે હાર્ટને એકદમ ફાસ્ટ ધબકારવા માંડે આપવામાં આવે અને એ વખતે તમારા હાર્ટમાં પ્રોપર બ્લડ સર્ક્યુલેશન મળી જાય છે કે નહીં એ ખ્યાલ આવતો હોય છે અને એ રૂટીનલી થતું હોય છે. પણ અહીંયા થોડોક હું તમારાથી ડિફરન્સ એ રીતે પડીશ કે બિનજરૂરી જે ટેસ્ટ હોય છે ને, બિનજરૂરી ટેસ્ટ એનો કોઈ ફાયદા કરતાં નુકસાન વધુ છે. હવે તમે મોટે ભાગે અત્યારે લેબોરેટરીની એડ જોતા હોય, 50% ડિસ્કાઉન્ટ, 70% ડિસ્કાઉન્ટ, 80% ડિસ્કાઉન્ટમાં બધા, એટલે આપણે ચલો ને બધા રિપોર્ટ કરાવડાવી દઈએ. રિપોર્ટનો આખો થક્કો લઈને આવતા હોય પેશન્ટ. હવે હું તમને કહું છું એમાંથી એક બી રિપોર્ટ એવો નથી કે જે હાર્ટની અંદરનું બ્લોકેજ ખબર પડી શકે. એક બી રિપોર્ટ એવો નથી. એટલે ઓલું જે જનરલ મેડિકલ ચેકઅપ દર વર્ષે કરાવો, નાનું પેકેજ લેવો, અમારું એનું 4 પ્રકારના પેકેજ હોય છે, પ્રીમિયમ પેકેજ, એક એવરેજ પેકેજ, એવું એ લેબોરેટરીનો એક બી રિપોર્ટ ના ખબર પડે. એમાં તમારે ઇસીજી છે, ટીએમટી છે, ઇકો છે, એ રિપોર્ટ્સ કરાવવા પડે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે શું છે, એ રિપોર્ટ જોઈ લીધા, થપ્પો જોઈ લીધો એટલે આપણા મનમાં કે હવે આપણે સેફ થઈ ગયા. પણ બીજા આનો આડઅસર હું તમને કેમ કહું છું કે એ ખરાબ છે, કારણ કે આની આડઅસર શું છે કે ઘણા બધા એમાં પછી બ્લેક કે રેડ કલરનું જે લાગેલું હોય છે ને, જેનું કોઈ બહુ મહત્વ જ હોતું નથી. જે 500 અમારા જોડે રિપોર્ટ આવતો હોય એમાંથી 50 રિપોર્ટની જ અમારે જરૂર હોય છે. 450 રિપોર્ટનું કોઈ મતલબ જ નથી હોતો. પણ એ 450 રિપોર્ટની અંદર જે બ્લેક ને રેડ કરેલું હોય એ પેશન્ટના મગજમાં જતું રહેતું હોય છે અને પછી એક પછી બીજો, બીજા પછી ત્રીજો, અલ્ટિમેટલી જ્યાં સુધી કંઈ નવું ના મળે ત્યાં સુધી રિપોર્ટ્સ કરાવતા રહેતા હોય છે. હવે જ્યારે હું સમજતો હોઉં કે પેશન્ટને કોઈ બહુ લક્ષણો નથી તો એક લેવલ સુધીના રિપોર્ટ બરાબર છે, પણ એના માટે કંઈ વારે ઘડી રિપોર્ટ કરાવવાની જરૂર નથી. બીજું જયભાઈ હું તમને એક કહું છું, દુનિયામાં કોઈ બી હાર્ટના ડૉક્ટર એમ ના કહી શકે કે એન્જિયોગ્રાફીને રૂટીન ટેસ્ટ તરીકે એપ્રૂવ થયેલી છે. એન્જિયોગ્રાફી રૂટીન ટેસ્ટ તરીકે છે જ નહીં. આપણા ત્યાં શું થતું હોય છે, અરે 10-12 હજાર રૂપિયાની એન્જિયોગ્રાફી છે, ચલો ને યાર જઈને કરાવડાવી દઈએ, એક વખત હાર્ટનું બ્લોકેજ તો ખબર પડી જાય. પણ એ નથી વિચારતા એમાંથી જે ડાઈ જાય છે તમારા શરીરને નુકસાન કરી શકે, એનાથી જે રેઝ આવે છે તમારા શરીરને નુકસાન કરી શકે. એટલા માટે પ્રાઇમરી રિપોર્ટ નોર્મલ હોય, જેવી રીતે કે ઇસીજી, ટીએમટી, ઇકો, જે નોન ઇન્વેઝિવ રિપોર્ટ છે, તો એના પછી તમારે ત્યાં ઊભા રહેવાનું. પછી ડૉક્ટર કહે કે તમને નથી કહી તો એ મગજમાં રાખવાનું. એના પછી એન્જિયોગ્રાફી કે બીજો કે ત્રીજો ટેસ્ટ કરાવવામાં ઉપરથી નુકસાન વધુ થતું હોય છે. આ બહુ નવી અને સાચી માહિતી મળી. કારણ કે આ મેં કીધું કે ભાઈ આપણને કોઈ કહેતું નથી, મેડિકલ ફિલ્ડમાંથી તો નેચરલી કોઈ કહેતું નથી અને સ્વાભાવિકપણે કંઈ લેખકોને આની ખબર હોય નહીં અને કદાચ ખબર હોય તો એ કે એની ઓથેન્ટિસિટી ઝીરો થઈ જાય. એટલે આનો હું તમને વ્યક્તિગત આભાર માનું કે તમે આ વાત કરી, કારણ કે આ તો ઘણા લોકો મારા સર્કલમાં એવા છે કે જેમ માને છે કે આપણે આ બધા ટેસ્ટ કરાવી જ નાખવા જોઈએ, દર વર્ષે કરાવી નાખવા જોઈએ. વાત સાચી છે કે એન્જિયોગ્રાફી દર વર્ષે કરાવી દઈએ આપણે હાર્ટ છે. મેં હમણાં જ એક ડૉક્ટરનો વિડીયો જોયો. હવે એ મેં ચેક નથી કર્યું કે ડૉક્ટર પીએચડી વાળા હતા કે રિયલ ડૉક્ટર હતા, કારણ કે આજકાલ ઘણા બધા ડૉક્ટરો વિડીયો બનાવવા લાગ્યા છે. પણ એમણે એવું કીધું કે ભાઈ તમારે હાર્ટ માટે હંમેશા એક ટેસ્ટ કરાવવો જ જોઈએ, કમ્પલસરી બધાએ કરાવી લેવો જોઈએ, આખે ભારતે કરાવી લેવો જોઈએ. એવું એમણે કહ્યું. એ છે ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ટેસ્ટ. હવે એ કેટલું મહત્વનું, કારણ કે એ બહુ જોરથી, એટલે એમણે 30 મિનિટના વિડીયોમાં 20 મિનિટ તો ખાલી આ ટેસ્ટ ઉપર આપ્યું કે અમે અમારા ક્લિનિકમાં કરાવીએ છીએ અને આખા એમણે તો એમનું નેચરલી હું નામ નહીં આપું, પણ એમણે એવું ક્લેમ કર્યું, કારણ કે સાચા હોય તો હજી નામ આપણને આપણે હિંમત કરીએ, પછી ખોટા નીકળે નામ આપીને શું કામ પબ્લિસિટી કરીએ. એમણે ત્યાં લગી સાહેબ એવું ક્લેમ કર્યું કે આખા ભારતનો તમે ટેસ્ટ કરાવો તો ભારતની 80% પોપ્યુલેશનનું ફાસ્ટિંગ ઇન્સ્યુલિન હાયર છે. અને એને કારણે જ ભારતમાં બ્લડ પ્રેશર છે, એને કારણે ભારતમાં હાર્ટ ડિઝીઝ છે, એને કારણે ભારતમાં કેન્સર થાય છે, એને કારણે ભારતમાં લીવર ડિઝીઝ છે, 6-7 તો ડિઝીઝ કહી દીધા. બરાબર છે. એટલે હું ચક્કર ખાઈ ગયો કે એક જ વસ્તુમાંથી તો આટલા બધા ડિઝીઝ નીકળતા હોય તો આપણે કોઈ ડૉક્ટરને પૂછશું, ડૉક્ટર મળી ગયા એટલે પૂછી દીધું. ઓકે, ફાસ્ટિંગ ઇન્સ્યુલિન એવો ટેસ્ટ છે કે જે તમારા શરીરની અંદર ઇન્સ્યુલિન સેન્સિટિવિટી, એટલે તમારા બોડીમાંથી ઇન્સ્યુલિન બરાબર પ્રોડ્યુસ થાય છે કે નહીં એ બતાવતું હોય. એટલે એ એક વન ઓફ ધ ટેસ્ટ છે કે જેને હાઈ રિસ્ક ગ્રુપમાં અમે કરાવતા હોઈએ. આખા ભારતનો કરાવવા જઈએ તો ભારતે પાયમાલ થઈ જાય, લોકોએ પાયમાલ થઈ જાય, એટલે પ્રેક્ટિકલી પોસિબલ નથી. એના સિવાય ઘણા એવા ટેસ્ટ છે, હાઈ સેન્સિટિવ CRP, સીરમ લાઇપોપ્રોટીન, જે બધા હાઈ રિસ્ક ગ્રુપમાં કરાવવા જોઈએ.
તમે જે વાત કરી એવી રીતે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે જ્યારે બી કંઈક આવી આવે ને કે ગરબા રમતા કોઈ હાર્ટ એટેકથી મરી ગયું, ક્રિકેટ રમતા કોઈ હાર્ટ એટેકથી મરી ગયો, ત્યારે ઘણા લોકો આવીને એમ કહેતા હોય હવે ગરબા રમવાનું બંધ કરો, ક્રિકેટ રમવાનું બંધ કરો, જીમમાં જવાનું બંધ કરો, બેસી જાઓ ઘરે બધા ભેગા થઈને. તમે જો દુનિયામાં કશું કરી જ ના શકતા, તમે જે કીધું કે કંઈ તમે મોજ જ ના કરી શકવાના હોય તો એ જીવવાનો એ શું મતલબ છે? તો બેઝિકલી હું સ્પષ્ટપણે માનું છું કે તમારામાં જો હાઈ રિસ્ક ગ્રુપમાં હોય તો તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરીને જરૂરી, ના હું કહું ના બીજા કોઈ ડૉક્ટર કહે, પણ તમને જેનાથી બી ટ્રસ્ટ હોય એ રીતના ટેસ્ટ કરાવીને પછી તમારે જિંદગી જીવવી જ જોઈએ. ઓશો રજનીશે જે કીધેલું છે, મારા બી ફેવરિટ છે, હું તો એમના આશ્રમમાં 2-3 વખત રહી આવેલો છું અહીંયા મહેસાણા. તો બેઝિકલી એમને એ કીધેલું છે કે દુનિયામાં સૌથી મોટું પાપ એ છે કે તમારી સામે જે સુખનો અવસર આવે છે એ તમે છોડો છો, એ દુનિયાનું સૌથી મોટું પાપ છે. તો હું સ્પષ્ટપણે માનું છું કે જિંદગીમાં જે જલસા તમારું છે એને ક્યારેય એને ડિલે કરવા જ નહીં, ભલે ગમે તે હોય એને ડિલે કરવા જ નહીં. મગજમાં એક વસ્તુ રાખીને કે એના કન્સિક્વન્સીસ આપણે ભોગવવાના છે, બાકી જલસા ડિલે ના કરવા. એટલે જે આ બધા વિડીયો આવા ઘણા બધા હોય છે, દરેક વસ્તુ સાચી માનવાની જરૂર નથી. તમારા જે ટ્રસ્ટવર્ધી ડૉક્ટર હોય એને કન્સલ્ટ કરીને આગળનું ડિસિઝન લઈ શકો. બહુ સરસ. મારી પાસે જે સવાલોનો ખજાનો હતો એ તો ખાલી થઈ ગયો, કારણ કે મેં જેટલા વિચારેલા હતા સાહેબના વિડીયો, મેં થોડુંક મારું હોમવર્ક કર્યું, સાહેબના વિડીયો જોયા, સાહેબની સાથે 2-3 વખત ફોન ઉપર વાત કરી, એમાંથી સવાલો બનાવેલા, એવા બનાવેલા કે જે મારા વ્યક્તિગત ન હોય, તમારા વતી, બરાબર, પેલા પબ્લિક પ્રોસિક્યુટરના ડિફેન્સ કાઉન્સિલ હોય ને એની જેમ હું પૂછી શકું. તો આમાંથી આઈ હોપ કે ઘણા બધા મિત્રોની ઘણી બધી વસ્તુની ક્લેરિટી આવી હશે. મને પોતાને પણ આવી. મેં ન કહ્યું કે ભાઈ ઘણી વખત મને પણ અમુક સવાલો હતા. મિત્ર ડૉક્ટર હોય તો બધી વખત એ ફ્રી ન હોય, ઘણી વખત મિત્રતામાં વાત ટાળીએ દેતા હોય, એ ઓથેન્ટિક જવાબ ના આપ્યો એવું આપણને લાગે કે અરે યાર એમાં શું પૂછવાનું હોય. તો આ બહુ જરૂરી છે. બહુ ઓછા ડૉક્ટરો આ કરતા હોય છે, પબ્લિક સાથે ડાયરેક્ટ કોમ્યુનિકેશન. મારે એકવાર એક ડૉક્ટરોની મિટિંગમાં જવાનું થયું ત્યારે મેં કહ્યું હતું કે ભાઈ મેડિકલમાં તો આપ બધા એક્સપર્ટ છો, પણ દર્દીઓ સાથે દર્દી ન હોય ત્યારે પણ વાત કરવાની જે પદ્ધતિ છે એ આપણે કેળવવાની જરૂર છે સામાજિક આરોગ્ય સુધારવા માટે. તો આજે કરીને બતાવ્યું ડૉક્ટર સાહેબ. મારે એવું વિચારવું છે કે ભાઈ કદાચ આમાંથી 5-7 સવાલ હોય તો આપણે લઈએ અને પછી પ્રોગ્રામને આપણે કન્ક્લુઝન તરફ લઈ જઈએ. એક સવાલ અહીંથી હાથ ઊંચો થયો, બીજો અહીં 3. કોઈ વોલન્ટિયર મિત્રને કહીએ કે એક માઇક લઈને, એક વધારાનું જો માઇક હોય છે આપણી પાસે, વોલન્ટિયર પણ છે, ખાલી 2 વસ્તુ, સવાલ બને એટલો ટૂંકો રાખજો. જો તમે સાહેબમાં એક લાક્ષણિકતા જોઈ હશે, એ અમારા વક્તાઓમાં નથી હોતી, ડૉક્ટરોમાં હોય, જરૂરથી વધારે નહીં બોલવાનું, વધારાની ચરબી બોલવામાં પણ નહીં રાખવાની, શરીરમાં તો નહીં જ રાખવાની, બરાબર. એટલે સવાલ પણ પ્રિસાઇઝ રાખજો, એટલે અમે લોકો જવાબ પણ પ્રિસાઇઝ આપીએ. તમે ઘણી બધી માહિતી આપી. હમણાં જે તમે લાસ્ટ ટેસ્ટની વાત કરી, જે ડાય વાપરવામાં આવે છે, એન્જિયોગ્રાફી, આટલી બધી એન્જિયોગ્રાફી, જે ડાયની આડઅસર આવે છે સબ્જેક્ટ ઉપર, તમે હવે એવું મશીન આવ્યું છે કે હાઈ કોન્ટ્રાસ્ટ ટેસ્ટ, એની થોડી માહિતી આપી લો, કેમ કે એ આડઅસરથી બચવા માટે એ ટેસ્ટ જરૂરી છે. થોડો મોંઘો હોય છે, પણ એકચ્યુઅલી એની સક્સેસ રેશિયો કેટલો એના માટે માર્ગદર્શન. તમે અહીંયા સીટી એન્જિયોગ્રાફીની વાત કરી રહેલા છો, તો હવે તમને જાણીને થોડુંક આશ્ચર્ય થશે કે સીટી એન્જિયોગ્રાફીમાં વધુ ડાઈ જાય છે કન્વેન્શનલ એન્જિયોગ્રાફી કરતાં. હવે બંનેમાં ફરક શું છે? એન્જિયોગ્રાફી છે, કન્વેન્શનલ એન્જિયોગ્રાફી એટલે તમે ડૉક્ટરના ત્યાં, કાર્ડિયોલોજિસ્ટના ત્યાં એડમિટ થયા, તમારા અહીંથી હાથમાંથી નસમાંથી ઇન્જેક્શન છેક સુધી જાય છે, જે તાર છે ઇન્જેક્શન જાય છે, અને અહીંથી ડાઈ ઇન્સર્ટ કરે છે. એટલે ડાઈનું પ્રમાણ ઓછું છે, પણ એ જે વાયર છે એક આખા અંદર સુધી જાય છે, એટલે એનાથી જે ડેમેજ થતું હોય છે કે તમારા આખા અંદર નસની અંદરથી વાયર જાય છે, એટલે ઇન્ફ્લામેશન થતું હોય છે. હવે સીટી એન્જિયોગ્રાફી શું છે કે અહીંથી ખાલી તમારે ડાઈ નાખે છે, એટલે ડાઈનું પ્રમાણ વધુ હોય છે, પણ વાયર અંદર જતો નથી હોતો, એટલે ખરેખર એમાં ડાઈનું એક્સપોઝર થોડું વધુ હોય છે. કમ્પેરેટિવલી કન્વેન્શનલ એન્જિયોગ્રાફી કરતાં સેફ એટલા માટે કરાય કે વાયર તમારા નસોને ડેમેજ નથી કરતો હતો. એનું એક્યુરેસી ગણીએ તો લગભગ 98% જેટલી એક્યુરેસી ગણાતી હોય છે, કન્વેન્શનલ એન્જિયોગ્રાફીની 100% જેટલી ગણાતી હોય છે. જ્યારે પેશન્ટના બહુ લક્ષણો ના હોય અથવા તો લાગે કે નથી એટલું, ત્યારે અમે સીટી એન્જિયોગ્રાફી કહેતા હોય છે, પણ લાગે કે પેશન્ટને બાયપાસ કે સ્ટેન્ટની જરૂર છે તો કન્વેન્શનલ એન્જિયોગ્રાફી કરાવવી જ પડતી હોય છે. સીટી એન્જિયોગ્રાફીના રિપોર્ટ ઉપર બાયપાસ સ્ટેન્ટ શક્ય નથી. હાઈ કોન્ટ્રાસ્ટ જે શબ્દ વાપર્યો ને એ હું ક્યાંય કે અમે મોનિટર જોડે જોડાયેલા, એટલે મને એવું લાગ્યું કે કદાચ એમાંથી ખ્યાલ આવતો, પણ આજે તમારી જોડે વાત કરી તો થેન્ક યુ. ભાઈ તમે ઇન્ફ્લેમેશન શબ્દ ઘણીવાર આમાં આવ્યો, એનું મિત્રોને એમ થાય કે ઇન્ફ્લેમેશન શું ચીજ છે? સાદી ભાષામાં કહીએ તો અંદર આવતો સોજો.
તમે જે હમણાં બધા રિપોર્ટ્સની છેલ્લે વાત કરી તો એમાં જનરલી લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ હોય છે તો એનું શું સિગ્નિફિકન્સ છે અને જો કરાયો તો એમાં કઈ વસ્તુ એલિમેન્ટ જોવા જોઈએ જો હોય તો ઇમ્પોર્ટન્સ છે સો બેઝિકલી લિપિડ પ્રોફાઇલ જે કીધું હાર્ટ એટેક માટે કે સ્ટ્રોક માટે કે એના માટે લિપિડ પ્રોફાઇલ ઇઝ વન ઓફ ધ કોલેસ્ટ્રોલ જે કે ચરબીનો રિપોર્ટ લિપિડ તો એની અંદર મેઇનલી અમે જોતા હોય છે LDL એટલે બેડ કોલેસ્ટ્રોલ લો ડેન્સિટી લાઇપોપ્રોટીન અને સીરમ ટ્રાયગ્લિસરાઇડ આ બંને ચરબીના પાર્ટ છે કે જે તમારા નસોની અંદર ગઠ્ઠો બનાવતા જતા હોય છે હવે એની સામે પ્રોટેક્ટ કરવા માટે જ ભગવાને એક HDL કરીને આપેલું છે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન કે જે તમને LDL અને ટ્રાયગ્લિસરાઇડની સામે એ ફાઇટ કરતું હોય છે તો જેટલું બને એટલું LDL ઓછું લેસ ધેન 100 હોય તો બેસ્ટ અધરવાઇઝ લેસ ધેન 150 જેટલું રાખી શકો અને HDL અબવ 40 અથવા 45 હોય તો એટલામાં તમારા બોડીના ઇન્ફ્લામેશન થવાની એટલે કે જે કીધું એ સોજો આવવાની શક્યતા ઓછી થતી હોય છે એટલે મેઇનલી અમે ડૉક્ટર તરીકે LDL HDL અને ટ્રાયગ્લિસરાઇડ આ લિપિડ પ્રોફાઇલમાં 3 રિપોર્ટ જોતા હોય છે અને ઇન કેસ જો 100 થી વધારે હોય કાં તો જે લિમિટથી વધારે હોય તો કયા સોલ્યુશન બેસિકલી હોય સો બેઝિકલી જે બી કોઈ બી વસ્તુ લેવો એટલું કોલેસ્ટ્રોલ નહીં ડાયાબિટીસ છે બીપી છે કોલેસ્ટ્રોલ છે બધા માટે કોમન સોલ્યુશન છે ડાયટ એક્સરસાઇઝ પહેલાં જો એના લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને એનાથી કંટ્રોલ ના થાય 6-1 મહિના જો ફોલોઅપ કરીએ અને પછી કંટ્રોલ ના થાય પછી મેડિકેશન્સ આવે અનફોર્ચ્યુનેટલી અત્યારે ઘણા બધા પેશન્ટ અમે એવા જોતા હોય છે કે જે બી કોઈ બી કારણના લીધે ધારો કે સ્ટ્રેસના લીધે જે બી કોલેસ્ટ્રોલ તમારું વધી શકે ડાયાબિટીસ વધી શકે બીપી વધી શકે હવે કોઈના ઘરે મેરેજ આવ્યા છે તો બીપી ડાયાબિટીસ વધવાનું છે પણ એ ટાઈમે જે મેડિકેશન ચાલુ થઈ ગઈ લાઈફ લોંગ ઘણા લોકો ચાલુ રાખતા હોય છે એટલે બેઝિકલી આમાં એક તમારું કયા ફેક્ટરના લીધે વધેલું છે એ સમજીને પહેલાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને પછી દવાઓ એ આનું સોલ્યુશન હોય છે ડોક્ટર સાહેબ આજનું પ્રેઝન્ટેશન બહુ સરસ રહ્યું Thank you. થોડા સાહેબનું અને તમારું બધું ઘણી બધી ક્લેરિટી આવી ગઈ તો મારો એક ક્વેશ્ચન છે કે આજકાલ એક ટ્રેન્ડ ચાલે છે કે એવી માન્યતા છે કે અમુક એજ પછી એવરી યર તમારી બર્થડે આવતી હોય અથવા વર્ષમાં એક વખત કે તમારે મેડિકલ ચેકઅપ કરાવી લેવું જોઈએ તો એ વિશે આપણું શું કહેવું છે અને બીજો ક્વેશ્ચન છે કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના જે રિપોર્ટ આવતા હોય છે તો પહેલાં એક અમુક લિમિટ સુધી ડાયાબિટીસ નોર્મલ કહેવાતું હોય છે કે અમુક લિમિટ સુધી પ્રેશર નોર્મલ કહેવાતું હોય એના સ્ટાન્ડર્ડો બદલાયા છે તો એ માટે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ કે એનું માર્કેટિંગ માટેનું હોય છે કે શું હોય છે કે હવે ફર્સ્ટ ઓફ ઓલ તમારી વાત સાચી છે કે દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવજો નહીં કરાવો તો અમારો શું થશે મતલબ કરાવવા જ જોઈએ એમાં તો કંઈ સવાલ જ નથી નહીં તો અમારો તો ધંધો છે એટલે આ તો કરાવવા જોઈએ જોક અપાર્ટ જો આ બેઝિકલી તમારા રિસ્ક ફેક્ટર ઉપર હોય છે તમારી એજ શું છે તમારા રિસ્ક ફેક્ટર શું છે એના ઉપરથી આ વસ્તુ નક્કી થતી હોય છે ધારો કે 35 વર્ષનો છોકરો છે અને એના ફેમિલીમાં સ્ટ્રોંગ પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી છે તો અમે એડવાઇસ કરીએ કે દર વર્ષે પણ ધારો કે 45 વર્ષના છે અને પોતે જીમ જાય છે કે બીજી કોઈ તકલીફ નથી તો 2-3 વર્ષે બી કરાવી શકે તો આ ઇન્ડિવિજ્યુઅલાઇઝ હોય જનરલાઇઝ ક્યારે હોઈ ના શકે આ હંમેશા ઇન્ડિવિજ્યુઅલાઇઝ હોય દરેક પર્સન અલગ છે એના રિસ્ક ફેક્ટર અલગ છે એના એ પ્રમાણે અમે આમાં ડિસાઇડ કરતા હોઈએ છીએ બીજી વસ્તુ ફાર્મા ઇન્ડસ્ટ્રીનું કીધું તો લાઈક હવે અમારે જે છે આમાં હંમેશા ટ્રાયલ ઉપર જ ટ્રાયલને સાચા માનવાના હોય છે અમારા માટે એ ભગવાન છે કારણ વર્ષો સુધીના ટ્રાયલ્સ એવું બતાવતા કે શરૂઆતના માં ડાયાબિટીસ કે એ બધામાં અમુક રીડિંગ બરાબર હતા બ્લડ પ્રેશરના અમુક રીડિંગ બરાબર હતા પણ હવે જે ટ્રાયલ થયા છે આ છે એ પ્રમાણે અમારે જે અમેરિકન કાર્ડિયોલોજી કે એ લોકો જે અમને એક આપતા હોય છે માર્ગદર્શન એ પ્રમાણે ચાલવાનું હોય છે એટલે ઓનેસ્ટલી આમાં મને બહુ આઈડિયા નથી અમે તો એને આંધ્રો બનીને ફોલો કરતા હોઈએ છીએ પણ મારા એક ડૉક્ટર મિત્ર એવું કહેતા હોય છે એ જ ઇન્ટેન્સિવિસ્ટ હમણાં આપણે વાત પણ થઈ એટલે ઇમરજન્સી કેરમાં જ એમને કામ કરવાનું હોય કે જૂના જમાનામાં ડૉક્ટર છે ને પેશન્ટ જોતા હવેનો જમાનો આવી ગયો મોટાભાગના ડૉક્ટર પેશન્ટ જોતા જ નથી કારણ કે એના રિપોર્ટ આવે આસિસ્ટન્ટ ડૉક્ટર જોઈ લીધા હોય ડૉક્ટર ખાલી પેશન્ટને જોઈ એટલે આમ જોઈ અને પછી દવાઓ લખી દે અથવા તો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ લખી દે એનું એમ કહેવાનું છે કે તમે માણસને જુઓ અને થોડોક સમય એની સાથે વાત કરો અથવા તો એને ફિઝિકલ કન્ડિશન આપણે ન પેલો નાના હોય ને જીપ કાઢો આંખમાં આમ ટોર્ચ નાખે હાથ પકડે આપણે એમ થાય સાહેબે કંઈક જોયું હોય આપણામાં તો એ સાહેબ શું જોતા હશે સાહેબને ખબર પણ આપણને એવું થતું કંઈક જોઈ લીધું તો આજે જોવાને કારણે જે ખબર પડે ને કે ભાઈ આને આટલી જરૂર છે ને આને નહીં આનું બીપી બરાબર છે કે આનું બીપી ઓછું છે એ પણ કદાચ એક ફેક્ટર છે કે આપણે ત્યાં કોઈ હવે ફિઝિકલ ટચ જ નીકળી ગયું બધું ઉપરથી આપણામાં ઊંધું માનવામાં આવે છે ધારો કે કોરોના વખતે જ્યારે અમે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે હું મારા કોઈ બી મારા ઘણા બધા પેશન્ટ્સ તરીકે અહીંયા બેઠેલા છે મારા કાકા મારા પેશન્ટ હતા
મેં કોઈ બી પેશન્ટને એન્ટીબાયોટિક નથી આપી, નતા સ્ટીરોઇડ આપ્યા નથી, જે તે વખતે બધી મેડિકેશનો અલગ અલગ આવેલી હતી બધા ઘરે, એક બી નથી આપી. કારણ કે સિમ્પલ કારણ એ હતું કે ભાઈ આ વાયરસ છે, વાયરસની કોઈ દવા નથી, તો તમે એને કોઈ બી જેટલી દવાઓ આપશો એટલું એના નુકસાન બધું થશે. પણ ત્યારે મારે જે ફેસ કરવાનું હતું તો એ ફેસ કરવાનું હતું કે આ ડૉક્ટરને કંઈ આવડતું નથી, આજે એન્ટીબાયોટિકને કશું આપ્યું નથી, તો આમના ઉપર ટ્રસ્ટ કઈ રીતે રાખવો. હું સ્પષ્ટપણે માનું છું કે ડૉક્ટર તરીકે મારું કામ દવાઓ લખવાનું છે જ નહીં. મારું કામ એ છે કે જેને જરૂર નથી એને દવાઓથી બચાવવાનું છે. એટલે જ્યારે મને મારા ઉપર કોન્ફિડન્સ નથી, હું જ્યારે આખું ગામ દવાઓ લખતો હોય ત્યારે હું નથી લખતો, એનો મતલબ કે મને આ વસ્તુનો વધુ ખ્યાલ છે કે વાયરસ છે, ભાઈ વાયરસની કોઈ દવા નથી, કાલે ઉઠીને કોઈ આમ કે એટલે આપી દેવું એવું હોઈ જ ના શકે. એટલે આ બધી વસ્તુઓ થોડું લોકોને બી એમ હોય છે કે જ્યાં સુધી તમારા દવાઓને મોટા લખાયેલી ના હોય ત્યાં સુધી ડૉક્ટર મદદ લોકો ડૉક્ટર નહોતા એ વોટ્સઅપમાં આખા પ્રિસ્ક્રિપ્શન મોકલતા કે તમને જો થાય તો આમ કરજો, ન થાય તો પણ આમ કરજો, ન થાય તો એનું પ્રિસ્ક્રિપ્શન હતું પાછું. એટલા બધા ઉકાળા આવી ગયા કે આયુષ મંત્રાલયે પછી જાહેર કરવું પડ્યું હતું કે ભાઈ આવી રીતે ઉકાળાના પ્રયોગો કરવાના બંધ કરો. ના પડે. અને અત્યારે એ લોકોની આડઅસર છે, કેટલા બધા લોકોના અલ્સર થઈ ગયેલા છે સ્ટીરોઇડના લીધે, એવીએન થઈ ગયેલા છે, કેટલી બધી આડઅસર છે. ખાલી એમાં એક જ વસ્તુ હતું, મને પોતાને કોરોના થયો તો મેં ખાલી મલ્ટીવિટામિન લીધેલી હતી, બીજું કંઈ જ નહોતું લીધું. મારી વાઈફ ન થયો તો એને બી આપેલું હતું. કારણ કે ઓબ્વિયસલી હા, જ્યારે એની કોમ્પ્લિકેશન થાય, સ્ટીરોઇડનો રોલ હતો, પણ એ 100 માંથી 5 પેશન્ટમાં હતો જ્યારે ન્યુમોનિયાના ઓક્સિજન ઓછો થઈ જાય તો, જે દરેક વાયરલમાં થતું હોય છે. કોઈ કોરોના અલગ નહોતો, એ વાયરસ જ હતો. પણ અનફોર્ચ્યુનેટલી બધાથી બચવું હતું કે મને આ ના થવું જોઈએ, એટલે એટલા બધામાં સ્ટીરોઇડ ગયા છે, એટલા બધામાં બીજી અનનેસેસરી ફેબી ફ્લુ ને કેટલી ગયેલી છે, જેની આડઅસરો અત્યારે થોડી વધુ વર્તાઈ રહેલી છે. રાઈટ. ધન્યવાદ. બંને જ્ઞાતા દિશાએ નિષ્ણાતો છો, મીડિયા અને લેખન તરીકે સાહેબનું પ્રશંસા છું. આપણે પહેલી વાર સાંભળી રહ્યો છું સાહેબ. આજે જે સેમિનાર છે એમાં જે હાર્ટ એટેકને એના દર વિશેની વાત છે, અને આ બીજી અમેરિકન સર્વેની વાત કરી કે 5,000માંથી 25 સ્ટેન્ટ અને બાયપાસ થઈ. મેડિક્લેમનો રોલ એટલો આપણે પેદા કરવામાં છે. મેડિક્લેમનો રોલ ખરો, હું ના નહીં કહી શકું. બેઝિકલી જો તમે એક વસ્તુ સમજી લો, તમે જો હજુ બી માનતા હોય કે ડૉક્ટર સેવા કરવા બેઠેલા છે તો તમે બહુ ભ્રમમાં જીવો છો. દરેકનો આ બિઝનેસ છે, એ તમારે સ્વીકારવું જ પડશે. બરાબર. હવે આમાં એક ડોક્ટરમાં જ શું કેમ સાહેબ, ટીચરમાં પણ આ જ હાલત છે, એજ્યુકેશન ફિલ્ડમાં આ જ છે. પણ એજ્યુકેશન ફિલ્ડમાં અત્યારે લોકો હવે સ્વીકારી લીધેલું છે કે પણ ડૉક્ટર્સ તરીકે હજુ બી કે એટલે ભાઈ તમે ખાલી હાથ જોવાના 1000 રૂપિયા લો છો, તો હું કહું સામે જાતે હાથ જોઈ લો ને, તમારે મને બતાવવાની ક્યાં જરૂર છે. એટલે હું તો ચોખ્ખું જ કહેતો હોઉં છું, આ મારો ધંધો છે, આ મારો બિઝનેસ છે, મારું કામ છે પેશન્ટને સાચું માર્ગદર્શન આપવાનું. હવે લોકો યુઝ્યુઅલી હું જે જોઉં છું, કારણ કે હું પેશન્ટ એડમિટ નથી કરતો, હું આ બધાથી મા કાર્ડ કે એ બધામાં હું કામ નથી કરતો, એટલે હું એને બહારથી જે રીતે જોઉં છું એમાં મને જે દેખાય છે એમાં ડૉક્ટરનો જેટલો સ્વાર્થ જવાબદાર છે એટલો પેશન્ટનો બી સ્વાર્થ જવાબદાર છે. મફત થાય છે એટલે આપણે ની બદલાવી દો, મફત થાય છે એટલે સ્ટેન્ડ કરાવડાવી દો. આપણે મેડિક્લેમના પૈસા નથી આપવાના, ભલે ને 2-4 દિવસ હોસ્પિટલ, તો એ બંને બાજુનો જવાબદાર છે. તમારે આનું એક જ સોલ્યુશન છે, તમારા જે ટ્રસ્ટવર્ધી ડૉક્ટર હોય, જો ડૉક્ટરનો હું તમને અને ઓનેસ્ટલી કહું છું, 80% લોકોને ખોટું કરવું જ નથી. એ જે 15-20% લોકોને જે ખોટું કરવું હોય છે, અને અનફોર્ચ્યુનેટલી એ 80% લોકોના 15-20%ના લીધે બદનામ થતા હોય છે. તમારા જે બી કોઈ ટ્રસ્ટવર્ધી ડૉક્ટર હોય, જેના ઉપર તમને ભરોસો હોય, એનું તમે સાચું એના જોડેથી માર્ગદર્શન લો અને પછી આગળ વધો. મેડિક્લેમ છે એટલે ફ્રીમાં કરાવવું, મા કાર્ડ છે એટલે ફ્રીમાં કરાવવું, એ માન્યતામાંથી બહાર આવવું પડે. ડાયાબિટીક રિવર્સલ કરીને એક નવો કન્સેપ્ટ આવેલો છે અને એકદમ સાચી વાત છે. હવે આમાં નવું કશું જ નથી. ડાયાબિટીસ જે રિવર્સ કરવાની તમે એડ જોતા હશો ને તો એમાં એક અહીંયા મશીન લગાવતું હોય છે, CGM કહેવાય કે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ. એક ફેન્સી વસ્તુ છે. હવે એ 3-4 મહિના સુધી તમારે લગાડીને 15 દિવસ 20 દિવસ સુધી હોય છે અને પછી બદલાતું હોય. હવે આમાં શું કરે છે, તમે કોઈ બી ડાયાબિટીસ રિવર્સલનો પ્રોગ્રામ જોશો તો 2 જ વસ્તુ હોય છે, ડાયટ, એક્સરસાઇઝ. બીજું કંઈ નવું છે જ નહીં, કોઈ એવી દવાઓ બી નથી. બેઝિકલી તમે ડાયટ અને એક્સરસાઇઝ કરો ત્યારે તમારી ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી, તાકાત વધતી હોય છે અને એના લીધે તમારો ડાયાબિટીસ ઓછો થતો હોય છે.
અમારા ઘણા એવા પેશન્ટ જોયા છે કે જે લોકો ઇન્સ્યુલિન ઉપર હોય પણ યંગ એજની અંદર ડાયાબિટીસ આવેલો હોય અને એમના શરીરમાંથી હજુ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ થતું હોય અને પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરતા હોય તો એમને દવાઓ બંધ કરવી પડે છે, જેને ડાયાબિટીક રિવર્સલ કહેવાય છે. ધેટ ડઝન્ટ મીન કે ડાયાબિટીસ તમારા શરીરમાંથી જતો રહ્યો છે, એ તમારો ડાયટ અને એક્સરસાઇઝથી કંટ્રોલમાં છે. જો એનાથી કંટ્રોલમાં ના થાય તો દવાઓ લેવી પડશે. ઇન્સ્યુલિન રીજનરેટ, હા, તમારી જો બોડીમાંથી ઇન્સ્યુલિન પ્રોડ્યુસ થતું હોય તો તમે જ્યારે ડાયટ એક્સરસાઇઝ કરો તો ઇન્સ્યુલિન વધી બી શકે ને એની સેન્સિટિવિટી, એની તાકાત વધી શકે. જે ઓલરેડી ઇન્સ્યુલિન છે એની તાકાત વધે એટલે તમારે ગ્લુકોઝને એ સામે ફાઇટ આપે અને તમારું ડાયાબિટીસ નીચે થઈ શકે. તો ડાયટ એક્સરસાઇઝથી ઇન્સ્યુલિન જનરેટ થઈ શકે. પણ જેને ટાઈપ 1 છે કે જેના બોડીમાં ઇન્સ્યુલિન બનતું જ નથી તો એના માટે આનો બહુ રોલ નથી, એના માટે બહારથી ઇન્સ્યુલિન લેવું જ પડે. હા, બીટા સેલ તમે ડાયટ એક્સરસાઇઝ થોડે ઘણે અંશે રીજનરેટ કરી શકો છો. થેન્ક યુ. આ સ્ટ્રેસ ચેક કરો. મારા પેટમાં ત્યાંથી ઉભો થાય એટલે ચેક પડે ઘણી ડોક્ટર થાય ત્યાં સુધી સ્ટ્રેસમાં જીવે. અને સ્ટ્રેસમાં જીવે એટલે શરીરમાં બધા કોલેસ્ટ્રોલ બધું વધુ આવે. આપણે ઘણું બધું સ્ટ્રેસ મેન્ટેનની વાત કરીએ પણ હું જ્યારે વાસ્તવિકતા દરેક વાસ્તવિક થાય છે કે આ મોંઘવારી કોઈ ઘટી નથી. સ્ટ્રેસ થાય કોઈનું સ્કૂલમાં બાળકને મૂકવા જાય તો 1 લાખ રૂપિયા જુનિયર કે જે પ્રી પ્રાઇમરી પ્રી પેલે બાલમંદિર પહેલાનું જે કહેવાય ને ભણાવવાની રમાડવા 1 લાખ. મનોજ કુમાર હમણાં ગુજરી ગઈ, આપણે તો ગીત આખું બનાવ્યું હતું, બાકી જો બચાતા મહેંગાઈ માર ગઈ. હવે એ વખતે તો આપણે તો વડીલો એમ કહે છે કે તો સસ્તો જમાનો હતો, અત્યારે જે છે એ મોંઘું છે. બીજું સાહેબ કે આ જે બ્લોકેજ કરા એ ખાલી હાર્ટમાં જ પેદા થાય કે લોહી પસાર થતો બધી નળીમાં થાય? બધી જ નળીમાં થઈ શકે. નળીમાં થાય. હાર્ટ અને વારંવાર બી થાય. એક વખત થઈ ગયો બીજી જગ્યાએ થાય ત્રીજી જગ્યાએ થાય. હા થઈ શકે જ્યાં સુધી તમે જ્યાં એને કંટ્રોલિંગ ફેક્ટર નથી. ના નીકળે ત્યાં સુધી એબ્સોલ્યુટલી, બસ બરાબર છે, બરાબર. સ્ટેન્ડ મુકાયું એ જગ્યા ખુલી અને 2-4 વર્ષ રહીને પાછું બીજી જગ્યાએ તો જ્યાં સુધી કોલેસ્ટ્રોલ અંદર ભરેલો છે એ ક્યાંક ને ક્યાંક તો બ્લોક કરે કે તો મારું કહેવાનું જે છે કે જો તમે તમારા રિસ્ક ફેક્ટર કંટ્રોલમાં ના કરી શકતા હોય ને તો તમે સ્ટેન્ટ મુકાવ્યો તમારા માટે વધુ હાનિકારક છે. ધારો કે તમે સ્મોકિંગ કરો છો, આલ્કોહોલ કરો છો, દવાઓ નથી લેવી અને તમે જો સ્ટેન્ટ મુકાવ્યો તો સ્ટેન્ટ તો બહારની વસ્તુ છે, એ તરત વધુ પડતું જલ્દી બ્લોકેજ થવાનું છે. હંમેશા જે બી કોઈ સ્ટેન્ટ મુકાયેલા એક વસ્તુ તમને ડૉક્ટર દ્વારા કહેવામાં આવી હશે, 1 દિવસની દવા ના પાડતા. પણ આપણા ત્યાં શું છે કે સ્ટેન્ટ મુકાય એટલે રાજા થઈ ગયા, હવે જે કરવું એ કરો અને એના લીધે હાર્ટ એટેકના કેસીસ વધી જતા હોય છે. અને તમારો જે ક્વેશ્ચન હતો કે હાર્ટ સિવાય ધારો કે કિડનીમાં થઈ શકે, બ્રેઇનમાં થઈ શકે, કોઈ બી જગ્યાએ બ્લોકેજ થઈ શકે. અને છેલ્લું कई लोग जल को नीर कहते हैं, दूध में भिगे हुए चावल को खीर कहते हैं. आपसे सुनने के बाद इनको ये हुआ कि हमारी तकलीफ. વાહ વાહ ભાઈ વાહ. ના એમણે સવાલ ક્યાં પૂછ્યો છે? એમણે તો ઉલટાનું આપણને થોડુંક ના લાગ્યું. જયભાઈ તમે પોલિટિક્સમાં આવવા જેવું કરો, બધા લોકો તમારી જોડે બહુ આશા છે. એટલે તમારે મારી સ્ટ્રેસ ફ્રી લાઈફમાં સ્ટ્રેસ વધારવો છે એવું કહ્યું. મારો પ્રશ્ન એ છે કે મારા જે હસબન્ડ છે એમને ઓક્ટોબરમાં બાયપાસ સર્જરી કરી છે અને એને અત્યારે 7 મહિના થયા છે. તો મારો પ્રશ્ન એ છે કે આ ECPનું હું તમારા જે જોડતી હોઉં છું ડૉક્ટર સાહેબના, તો એની અંદર જે રીબ્લોકેજ આવતું હોય છે તે દૂર થઈ શકે? રીબ્લોકેજ દૂર કરવાનો દુનિયામાં કોઈ ઉપાય નથી. બ્લોકેજ છે, બાયપાસ સર્જરીમાં બી એ બ્લોક દૂર નથી થતા. બેઝિકલી ECP ટ્રીટમેન્ટ શું કરે છે કે તમારા અલ્ટરનેટિવલી નાની નસો ખોલે છે. ઇનફેક્ટ હું 5 વર્ષ યુએસ હતો 2007 to 2012માં. હું જ્યારે યુએસ છોડ્યું ત્યારે ECPના ફ્લોરિડામાં 2 સેન્ટર હતા, આજે 18 સેન્ટર છે. ત્યાં આગળ યુઝ્યુઅલી બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ પછી ઘણા બધા પેશન્ટને ECP એટલા માટે આપતા હોય છે કે નાની નસો ખુલેલી હોય, અલ્ટરનેટિવલી બ્લડ સપ્લાય મળેલો હોય તો ફ્યુચરમાં કોઈ થવાની પોસિબિલિટી ઓછી થઈ જાય. સો બેઝિકલી એ બ્લોકેજ રિમૂવ નથી કરતું, એ તમારો અલ્ટરનેટિવલી બ્લડ સપ્લાય ચાલુ કરે છે. આપણે બાયપાસ એ ECPની ટ્રીટમેન્ટ ભવિષ્યમાં જો રીબ્લોકેજ થાય તો લઈ શકાય? અમને એકચ્યુઅલી કાર્ડિયોલોજિસ્ટ એવા જ પેશન્ટ મોકલે છે કે જેને બાયપાસ સ્ટેન્ટ થઈ ચૂકેલી હોય અને જેને કોઈ કારણથી ફેલ ગયેલી હોય કે સિમ્પટમ્સ હોય તો એવા પેશન્ટને એ લોકો નો ઓપ્શન પેશન્ટ કહેતા હોય છે અને એ લોકો જ અમને એવા પેશન્ટ મોકલે. તો ડેફિનેટલી બાયપાસની સ્ટેન્ટ પછી બી આ ટ્રીટમેન્ટ થઈ શકતી હોય છે. સર હું એક ડાયાગ્રામ કે ફોટો લાવી છું પાડીને, તો હું બતાવી શકું? 1000 રૂપિયા કન્સલ્ટેન્સી ફી આપીશું. પછી આપણે એટલે આ વાત મને વ્યક્તિગત રીતે એટલે ગમી કે સાહેબ એ બાબતમાં ઓનેસ્ટીથી પહેલાં જેમ કહ્યું હતું કે ભાઈ
ચાર્જ લેવાનો આપણો પૂરેપૂરો લેવાનો, જ્ઞાન ખોટું નહીં દેવાનું. તો આ વાત મને ગમી, વ્યક્તિગત રીતે ગમી કે ભાઈ આ હોવું જ, આ ન હોય ને ત્યાં પછી જો આપણે જે મેં એવા લોકો જોયા છે, તમે કદાચ જોયા હશે તમારા જીવનમાં, કે જે હું તો સેવા માટે કરું છું, સેવા માટે કરું છું, પછી પોતે મૂંઝાય, કારણ કે બોલતા તો બોલાઈ ગયું હોય, પછી સેવા ધીરે ધીરે મોંઘી પડતી જાય એમને, એટલે પછી ક્યારેક બીજી બધી કપલાબાજી ચાલુ થાય કે આપણે એમ કહીએ કે આ ભાઈ તો સેવાભાવી હતા પણ એના હિસાબોમાં તો ગડબડ નીકળી. પણ એ ગડબડ એટલે જ નીકળતી હોય છે કે પેલું સેવાભાવીનું ટેગ એમને ટકાવી રાખવું હતું. એ પ્રોફેશનલ થઈ ન શકે, આપણે કહી દીધું હોત કે મારો આ ચાર્જ થાય, મારે આટલા પૈસા છે, તો પૈસા એમને ઓફિશિયલી મળ્યા હોત, સત્તાવાર મળ્યા હોત. બિન સત્તાવાર લેવા ગયા એટલે જ મુશ્કેલી ઊભી થઈ ને. એટલે આ વસ્તુ આમ પણ આવું સાહેબની મેડિકલ પ્રોફેશન માટે નથી કહેતો, આ જેટલા બેઠા દરેકના અલગ અલગ પ્રોફેશન હશે. આ વસ્તુ પણ સ્ટ્રેસ મુક્તિનું એક મોટું કારણ છે જે સાહેબે કહ્યું ને કે આપણા હકના થતા હોય પૈસા કહેવામાં, લેવામાં અને એ પ્રાપ્ત કરીને આનંદ કરવામાં શરમાવું નહીં. આ કોઈ ગુનો નથી, આ કોઈના ખિસ્સામાંથી શેરવી નથી લીધા કે આપણે ડરી ડરીને જીવવાનું હોય. આ મેં ઘણા લોકોને સ્ટ્રેસમાં જીવતા જોયા છે. મનીના સાહેબ બોલ્યા હતા ને મજાકમાં, મોંઘવારી, આ મોંઘવારીનો આ સ્ટ્રેસ બહુ મોટો સ્ટ્રેસ છે. કારણ કે ઉત્સાહમાં કહી દીધું હોય બરોબર, કાંઈ વાંધો નહીં સાહેબ, હવે નથી જોતા તમારા પૈસા, પછી મનમાં તેમ થતું હોય વિવેકમાં આપશે, આપણે તો ના પાડીએ પણ આપશે, તો નથી જોતા કરીને નહીં આપે તો બરોબર, પછી મૂંઝવણ થાય કે આ તો આપણે લેવાના હતા. એટલે નથી, રિક્ષાવાળો હંમેશા તમને ખીજાઈ જાય ને, એટલે વાટાઘાટ કરો તમે ભાડા સાથે, તો પછી ખીચમાં રિક્ષાવાળો એમ કે તમારે જે દેવું હોય દઈ દેજો. પણ ખરેખર આપણે જે દેવું હોય દઈએ ને તો એને વાંધો પડી જાય પાછું. એટલે તો બોલે છે કે જે દેવું હોય દેજો, બાકી તને એકચ્યુઅલ મગજમાં એક આંકડો છે કે આ તમે દેજો તો જ અમે જશું. એટલે આ સ્ટ્રેસ મુક્તિ માટે કહું છું, આ સાહેબ માટે નથી કહેતો કે સ્ટ્રેસ મુક્તિ માટે જીવનમાં ક્લેરિટી રાખવી. હા, તમારે દાન દઈ દેવું હોય દાન દઈ દો, મદદ કરવી હોય ત્યાં મદદ કરી દો, પણ પોતાના હકના પૈસા કહેવામાં આપણે ત્યાં છે ને આ સામાજિક એક શરમ છે કે મારા હકના પૈસા કહેવામાં પણ હું શરમાવું કે જાણે આપણે કંઈક ગુનો કરતા હોય, અપરાધ કરતા હોય, આપણાથી કેમ થાય. અને જે લોકો નથી શરમાતા એ લોકો સ્મગલિંગ કરીને કરોડપતિ થઈ ગયા, જે અણહકના પૈસા લઈને થઈ ગયા, હકના પૈસા ન લઈ શકે નથી. અને આ એક વધારાની વાત મેં ઉમેરી, 2 મિનિટ તમારી વધારાની લઈને આગળ સવાલ. હવે લાસ્ટ ક્વેશ્ચન રાખીશું, નહીં તો બધા આ બાજુ એક બે મિત્રોને આપણે લઈ લઈએ. જમવાના લીધે લોકો સ્ટ્રેસમાં ના આવી જાય એના માટે ભૂખ એક મોટું સ્ટ્રેસ ફેક્ટર છે આ પૈસાની જેમ જ. હેલો, ગુડ ઇવનિંગ સર. હેલો, હાય સર, સ્વપ્નિલ સર એન્ડ જય વસાવડા સર. તમારા બિઝી શેડ્યુલમાંથી તમે આટલું મહત્વનો સેમિનાર કરીને આટલી વિશેષ સાચી માહિતી આપી એ બદલ થેન્ક યુ સો મચ. અને વિશેષ તો સર આજની વોટ્સઅપ યુનિવર્સિટીના જે મહાન લોકો છે એમાંથી આપણે થોડું બહાર આવી શકીએ અને સાચું જાણી શકીએ. મારો ક્વેશ્ચન બંનેને છે સર. એક તો સર આપણી ડાયરેક્ટ ફ્રેન્ડ છું, હાઈ મોટિવેટ ટુ યુ સર. તમે જે ટ્રોલર્સ છે એને જે જવાબ આપો છો એની એક અલગ મજા છે. એ પણ સ્ટ્રેસ બસ્ટિંગ છે. જૂના જમાનામાં પેલી પંચિંગ બેગ આવતી, એવું કહેવામાં આવતું કે તમારે પંચિંગ બેગ જીમમાં જઈને એની સાથે એક્સરસાઇઝ કરવી એમ. એટલે તમારું બાર પછી તમને ખબર હોય તો પેલા મેડિટેશન એવા કરાવે, લાફ્ટર ક્લબમાં ને એમાં જોરથી બૂમ પાડવાની, જોરથી હસવાનું, એમ જોરથી તમારવા કોકને આવી રીતે શબ્દોથી તમારવા, એટલે રિચ્યુઅલી નહીં તમારવા બનતા હોય બરોબર. એનું પણ એક સ્ટ્રેસ બસ્ટિંગ ઇફેક્ટ છે. એટલે સર જનરલી એવું છે કે ટ્રોલર્સ અને સેલિબ્રિટી કે મોટા જેટલા પણ લોકો ને એની ઇગ્નોરન્સ. તમે જે જવાબ આપો છો એ કાળા તમે હસ્તગત કરી છે, એના વિશે થોડો પ્રકાશ પાડો હું પણ કરી શકું. અને સ્વપ્નિલ સર, હાર્ટની જે ડિસીઝ છે જેમ કેન્સર ઇનહેરિટ વારસાગત હોય છે એવી સર હૃદય રોગમાં કે એની કોઈ શક્યતા હોય કે વારસાગત આવી શકે જો હાર્ટના લક્ષણો? તમે જયભાઈ પહેલો ક્વેશ્ચન મારો તો સવાલ બહુ અડધો જવાબ તો આપી જ દીધો. અડધો જવાબ આપી દઉં કે એમાં કળા જેવું બીજું કંઈ નથી, ક્રિકેટ જેવું છે બરોબર. બધા દડા રમવાના ન હોય. જે ક્રિકેટર બધા દડા રમવા જાય એનું શું થાય, અત્યારે આઈપીએલ લાઈવ જ હોય છે, તમે જોઈ લેજો બરાબર. અમુક દડા છોડવાના હોય, એમે ઇગ્નોર કરવાનું હોય, તમને ખબર જ પડી જાય કે આ ચોક્કસ પ્રકારના એજન્ડા કે સાથે સળી થઈ રહી છે, એના જવાબ દેશો એટલે એને તો એની જ મજા આવવાની છે. અમુક એવા હોય કે જે લોકોનો શોખ જ આ હોય કે જેમનું કોઈ બેકગ્રાઉન્ડ ન હોય, કશું જ ન હોય, એ તમને ઓળખતા પણ ન હોય, પણ એમનો શોખ જ આ હોય કે તમારી ઉપર જજમેન્ટ દેવા. અમુક જે હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણા ભારતમાં એક રાષ્ટ્રીય રોગ છે જેના કોઈ ડૉક્ટર સાહેબ હજી લગી કોઈ એનું કોઈ મેડિકલ સાયન્સમાં એનું કોઈ તબીબી વિજ્ઞાન જ શોધાયું નથી. એ રાષ્ટ્રીય રોગનું નામ છે બળતરા. એ આપણે જેમ આખા ભારતમાં એટલો બધો ફેલાયેલો છે
બરાબર, એટલે તમને એમ થાય કે આ તો મારા પરિચિત છે, આ તો મારા સ્વજન છે, આ તો મારા સગા છે, આ તો મારા મિત્ર છે. ત્યાં જ આ રોગના સૌથી વધારે લક્ષણો જોવા મળે. કારણ કે એમને એમ થાય કે તમે લઈ ગયા ને અમે રહી ગયા. એટલે આપણે જલસા કરવાની વાત કરીએ, જલસામાં શા કાઢ નાખો અને ન ઉમેરી દો તો જલન થઈ જાય બીજા માટે તમારા જલસાએ. એટલે આ બધા જે ફેક્ટર છે, એટલે હું એમ માનું છું કે તમને એ સાયકોલોજીકલી ડિસ્ટર્બ કરે એવો હક જ તમારે એને નહીં આપવાનો. એને મેં તો એના માટે એક જુદો શબ્દકોશ વિકસાવ્યો છે. કોઈ ગંદી ગાળો નહીં. કારણ કે આપણે ત્યાં ગાળો માટે તો મારું તો બહુ સ્પષ્ટ સ્ટેન્ડ છે કે બધી માં બહેન એટલે સ્ત્રીઓને લગતી જેન્ડર બેઝ ગાળો જ હોય છે. એને બદલે આપણી પાસે તો આપણી પોતાની આગળ મોટા ફેમિલી ઓડિયન્સમાં હું વડીલોની સામે બોલી શકું એવી છે મારી પાસે. મૂષક મૂત્ર. મૂષક એટલે ઉંદર, મૂત્ર તો તમને ખબર જ છે. મૂષક મૂત્ર કોકને કહો તો એને થાય ખરું મને કંઈક કહી દીધું, અને છતાં બિનસંસદીય નથી. બરોબર, બાળકોની વાર્તાની ચોપડીમાં છાપી શકાય એવી છે. વંદા વિષ્ટા. બરોબર, થોડું સંસ્કૃતનું જ્ઞાન જોઈએ, થોડુંક અમારે કાઠિયાવાડી શબ્દોમાં છે. આમ કહો ને તો માણસના એના ધ્વનિથી જરાક વાંધો આવે. મૂળ શબ્દ કઈ ન હોય, ડોબા ડબલા. બરોબર, ડોબા અને ડબલા બે ભેગું કરતી હોય તો કેવું આમ જરા અસર આવે. ઠોઠિયા ઠોબારા. બરોબર, એના ધ્વનિમાં અસર છે. ઠોઠિયા ઠોબારા એક સાથે બોલો એમ. એટલે આવું બધું થોડું રમત કરવાની. મૂળ વસ્તુ તો એ છે કે આપણી મોજમાં રામ શું કામ વિશ્વામિત્રની સાથે નીકળ્યા, હવનમાં અસુરો હાડકા ન નાખે એના માટે રામે પ્રોટેક્શન આપવાનું હતું ઋષિઓને. બરોબર, એ હું માનું છું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામાં આ પણ છે. તમારી પર્સનલ લાઈફમાં શું કરવું, કેમ જીવવું, શું ખાવું, શું પીવું, શું વસ્તુના વખાણ કરવા, શું વસ્તુ પસંદ ના પસંદ કરવી, એના કાજીઓ બીજા થઈ જાય એવું તમે જો સ્વીકારતા જાઓ ને, તો પછી ઈરાનમાં જે થયું કે અફઘાનિસ્તાનમાં જે થયું કે પાકિસ્તાનમાં જે થયું એ થવાનું અહીં બહુ દૂર ન રહે. કારણ કે આમ જ શરૂઆત થઈ હતી ત્યાં. ધીરે ધીરે રાજ કરતા થઈ ગયા એ લોકો, ધીરે ધીરે દેશને બરબાદ કરી નાખ્યો બધા કટ્ટરવાદી હોય. એટલે એ જે જેહાદી કટ્ટરવાદમાંથી આપણે જો શિખામણ લેવાની છે તો આ લેવાની છે. જેને ન કર્યું, જો જોર્ડને ન કર્યું, દુબઈએ ન કર્યું, બરાબર, તો બધા આજે ફરવા માટે આપણે ગુજરાતીઓ જ સૌથી વધારે દુબઈ જવાનું પસંદ કરે. મોટાભાગના તેમ કે બીજા કોઈ દેશમાં ન જાય, દુબઈમાં આપણને ઘર જેવું લાગે. આપણું હિન્દી બોલવાવાળા લોકો હોય, જમવાનું મળે. શું કામ? એમણે પસંદ ન કર્યું કે આપણને કટ્ટરવાદ જોઈએ છે. એમણે રિજેક્ટ કર્યો કટ્ટરવાદ. આપણી પાસે છે બે મોડલ. તમારે શું કરવું છે? તમારે કોકના ટાવર તોડવા જવા છે, ટેરરિઝમનું મોડલ છે. તમારે તમારો ટાવર સૌથી ઊંચો ચડવો છે, ત્યાં લોકો આવીને ફોટા પડાવે, વિડીયો બનાવે, એ ક્રિએશનનું મોડલ છે. તમારે ક્રિએશનના મોડલને પસંદ કરશો તો તમે સુખી થશો, તમારી આસપાસના સુખી થશે. તમે ટેરરિઝમના મોડલને પસંદ કરશો તો તમે દુઃખી થશો, તમારી ભેગા રહેનારે દુઃખી થશે. આ વસ્તુ તમને એમ થાય ટ્રોલિંગના જવાબમાં ક્યાંથી આવી? આ જ મૂળ છે. બીજાએ કેમ જીવવું એનો હું કાજી થાવ ને, એ જ જગતના તમામ દૂષણોનું મૂળ છે. આપણે કોઈ પણ અધ્યાત્મનું તમે ક્ષેત્ર લઈ લો, બુદ્ધ લઈ લો, મહાવીર લઈ લો, કૃષ્ણ લઈ લો, રામ લઈ લો, જીસસ લઈ લો, બરાબર, મોહમ્મદ સાહેબ લઈ લો, દુનિયાના જેટલા પૈગંબરો, પ્રોફેટ્સ, અવતાર, જે શબ્દ વાપરવા હોય, ભગવાન, બધા લઈ લો. દરેકે એક વસ્તુ કહી છે, આત્મનિરીક્ષણ, સ્વાધ્યાય, સ્વ અભ્યાસ એ જ ધર્મ છે. બીજાઓએ શું કરવું એના ચુકાદા આપવા એ ધર્મ નથી. બરાબર, અપને માહી ટટોલ. તમારી અંદર જુઓ, તમારું નિરીક્ષણ કરો, આત્મકલ્યાણ કરો. જન કલ્યાણ પછી કરજો, કરવું હોય તો કરજો, પણ પહેલા આત્મકલ્યાણ કરો, તમારું કલ્યાણ કરો. આ આપણે નથી કરતા એટલે આપણે શું થાય છે, મારું તો જે થવું હોય થાય, મને શરીર કોઈ ન ઓળખે કાંઈ નહીં, આને ઓળખે જ શું કામ? ત્યાંથી બધો ગંદવાળો શરૂ થાય છે. એનો મુકાબલો સામાજિક રીતે થવો જોઈએ. હું તો એમ જોઉં છું કે ઘણા બધા જે સહજ સરળ માણસો છે ને વધારે તકલીફ પડે છે. અમારા જેવા તો સાહેબે કીધું મગરની ચામડીના થઈ ગયા છે કે સામાજિક મુકાબલો કરી શકે, પણ જે સંવેદનશીલ લોકો છે એને તો 3-3, 4-4 દિવસ લગી ખાવું નથી ભાવતું કે મારા વિશે કોઈક આવું લખી ગયું. લોકો પ્રોફાઇલ છોડીને જતા રહે છે, સાયકોલોજીકલ ડિપ્રેશનમાં જતા રહે છે. એટલે આપણે ટેન્ડન્સી છે કે જેને કારણે સમાજની જે રુગ્ણતા, જેની નેગેટિવિટી કહેવાય, વધી ગઈ છે. પણ સાહેબ ક્યારના રાહ જોવે છે એટલે આપણે એ જવાબ અટકાવીએ. તમારો સાહેબ જવાબ બાકી છે બેનને દેવા. એટલે હું ટૂંકમાં કહીશ, જેમ ફેમિલીમાંથી પેરેન્ટ્સ આપણને ઘર, જમીન બધું આપી જાય છે, એમાં આપી જ જતા હોય છે. બટ જે વસ્તુ એ વસ્તુ આપણે કંટ્રોલ નથી કરી શકતા. મતલબ ફેમિલીમાંથી લેવા છે પૈસા તો આપી લેવું પડશે, પણ જે કંટ્રોલ કરી શકીએ, જે સ્ટ્રેસ છે એના ઉપર આપણે કામ કરી શકીએ છીએ. સો હા, ડેફિનેટલી પોસિબલ છે. એટલે શાહરુખ ખાને સરસ વાત કરી હતી કે જિંદગી में अगर सुखी होना है, हैप्पी होना है,
आपको पपिया जपिया कितनी मिली वो गिनते रहो ने यार, गालियां कितनी मिली वो क्यों गिनते हो? એમ પેરેન્ટ્સે આ બધું આપ્યું વારસામાં, એ શું કામ ગણો છો? પેરેન્ટ્સે બ્લેસિંગ્સ આપ્યા જેને કારણે આપણે દુનિયામાં કંઈક પહોંચી શક્યા, એ ગણો ને યાર. આપણા સૌની અપેક્ષા મુજબ સ્વપ્નમાં કાલ્પનિક ભય શંકાઓ થતી એનું સમાધાન કર્યું. એના માટે જય શ્રી કૃષ્ણ તમારી બુક છે. સૌ આયોજકોને અભિનંદન. થેન્ક યુ. વાહ, થેન્ક યુ સર. ના ના, હું બીજા કપડાં પહેરતો હોઉં છું પણ મોટા ભાગે આ કમ્ફર્ટેબલ હોય છે. એમની જર્સી મારા સૂટ કરતા મોંઘી હશે. અને આ પણ એમને મને એમ કીધું કે પ્રમાણપત્ર પર તમે જોયું હશે કે એમનો પ્રેમ બોલે છે. પ્રમાણપત્ર તો છે જ નહીં, આપણે એ જ કહીએ છીએ પ્રેમ કર્યો. પણ હું સ્પષ્ટપણે માંગુ છું, બે ચરબી હોય પેટની કે મગજની, એમાં મગજની ચરબીનું વધુ નુકસાન છે હાર્ટ એટેક માટે પેટની ચરબી કરતા. તમે ગણેશ દાદા રાજી થઈ જાય. મને એકવાર જ્યારે કોઈક મિત્ર હતા મેં કીધું જો ભારતની મજા એ છે કે આપણે તમામ પ્રકારના ભગવાન છે. એટલે કાળા ભગવાન પણ છે, ધોળા ભગવાન પણ છે, પેટ જેનું વધારે હોય એવા ભગવાન પણ છે, કાન જેના મોટા હોય એવા ભગવાન પણ છે. એટલે કોઈ શારીરિક બાબતો માટે કોઈએ કઈ બોડી શેમિંગ કરવું જ નહીં. બરાબર, દરેકમાં કોઈક ને કોઈક ઉદાહરણ મળી રહેશે. એટલે કે બોડી શેમિંગમાં ભારતની સંસ્કૃતિમાં છે જ નહીં. આ તો થોડી હળવી વાતો છે. કોઈ હવે છેલ્લો સવાલ આપણે લઈએ. એનું કારણ એ છે કે હું તો સાહેબને આવતા જ કહેતો હતો કે સવાલ જવાબ જ સીઝન 2 થઈ જશે. વાત સાચી છે. હવે દાખલ થતો જ મેં કહ્યું. નમસ્તે સર. મેં એવું જો કે હું ક્યારેક પહેલા આપતો CPR ટેકનિક સર. તો પરફેક્ટ CPR ટેકનિક ક્યારે અપાઈ શકાય? કે એટેક આવે ત્યારે આપીએ અથવા શરૂઆત થઈ ગઈ તો આપણે કેમ ખબર પડે કે એને પરફેક્ટ CPR ટેકનિક આપો? ઓકે, હવે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. CPR એટલે તમને ખબર હશે. CPR સાથે જ હું તમને પૂછી લઉં, સર્વિટ્રેટ પેલી જીભની નીચે રાખવાની હોય, એનું શું રોલ છે? ઓકે, 2 ક્વેશ્ચનના આન્સર અને પછી બધાનો લાઈક એક પેલા લાલ ટી-શર્ટ વાળા ભાઈ જે ક્યારના એટલી બધી વાર આપણે હાથો ચોપેલો કે એમને એક્સરસાઇઝ થઈ ગઈ હશે હાથની, એટલે એમને આપણે આગળ જ બોલાવી લઈએ. તમે આવતા રહ્યો એટલે તમારો સવાલ વહેલો લેવાય છે. અને એ છેલ્લો સવાલ હશે આજનો. સર 100% બ્લોકેજ છે. મેઇન નળી 100% બ્લોક છે, બીજી નળી 80% બ્લોક છે અને બીજી 50% જેવી. એમાં એની હિસ્ટ્રી એવી છે કે 2022માં યુએન મહેતામાં બતાવવા ગયા ત્યારે નોર્મલી બધું જે ટેસ્ટ કરે એમાં ડૉક્ટરે એમ કહ્યું કે તમે 2D ઇકો કરાવો. 2D ઇકો કરાવો એમાં LV એ 50% આવ્યું. એટલે ડૉક્ટરને ડાઉટ લાગ્યો કે એન્જિયોગ્રાફી ગમે ત્યારે કરાવી લેજો. 1 મહિના પછી એન્જિયોગ્રાફી કરાવી ઝાયડસમાં, તો આ રીતે આવ્યું કે 100% એક નળી બ્લોકેજ અને બીજી 80 અને 50%. ડૉક્ટરે એવું કહ્યું કે તાત્કાલિક બાયપાસ કરાવો. એ પછી 3 ડૉક્ટર્સે બતાવ્યું, બેન મહેતામાં પણ બતાવ્યું અને SCGમાં બતાવ્યું. બધા એવું કહ્યું કે બાયપાસ કરાવો. મેં પછી ડૉક્ટર રમેશ કાપડિયા સાહેબનો કોન્ટેક્ટ કર્યો. એમણે તો તમે કહ્યું એ મુજબ કે એમણે તો કહ્યું કે નો નીડ ઓફ એની બાયપાસ, તાર બાયપાસ કરવાની જરૂર નથી. એકોર્ડિંગલી મેં બાયપાસ 3 વર્ષથી કરાવી નથી. એમણે યુનિવર્સલ હિલિંગની કેસેટ આપી મને અને જે મેડિસિન જે ડૉક્ટર જે DMMD લખે છે એ દવા એમણે લખી આપી. એ દવા ચાલુ છે. મેં મારું વેઇટ 88 હતું એનું 78 કર્યું, એટલે 10 કિલો મેં મારું વજન ઘટાડ્યું. ડાયટમાં થોડો ઘણો કંટ્રોલ છે, ફાફડા જલેબી એવું થોડું વાર ખવાઈ જવાય છે, પણ આમ જનરલી ડાયટમાં કંટ્રોલ કર્યો છે. પણ એઝ ઓન ટુડે મીન્સ મારા ફેમિલી ટેન્શનમાંથી
આ જે જીવો છે તો એમાં આપનું શું માનવું છે કે 100% બ્લોકેજ સાથે કોઈ ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ આવી શકે? ઓકે, હવે અત્યારે ઘણા મારા પેશન્ટ ખબર નથી બેઠેલા છે કે નથી બેઠેલા. અમુક પેશન્ટોને એવું કહેવામાં આવેલું હતું અને એ બી જે ટાઈમે પદ્મશ્રી પદ્મ વિભૂષણ ડોક્ટર્સ દ્વારા કે તમારી જોડે એક મહિનો છે જે કરવાનો એ પતાવી દો. એ આજથી 5 વર્ષ પહેલા, અને એ પેશન્ટ કદાચ જીતેન્દ્રભાઈ છે નથી, એ લોકોને 5 વર્ષ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે તમારા જોડે મહિનો છે, 5 વર્ષ થઈ ગયા, છેલ્લા મહિને હમણાં કાશ્મીર જઈને આવ્યા, એમનું હાર્ટનું પમ્પિંગ 15-20% હતું. બેઝિકલી તમારા હાર્ટમાં 100 નળીઓ જો ત્રણેય બ્લોક હોય, ત્રણેય નળી 100% બ્લોક છે, પણ જો તમારું ઇન્ટરનલ સર્ક્યુલેશન ચાલુ થઈ ગયેલો હોય તો એનાથી તમે શાંતિથી જીવી શકો છો, કોઈ બાયપાસની જરૂર નથી હોતી. જે કાપડિયા સાહેબ જો વર્ષોથી એમાં જ કામ કરી રહ્યા છે, પેશન્ટના લક્ષણો નથી તો પછી રિપોર્ટનું એટલું મહત્વ છે, દવાઓ લેવા સુધી, પણ બાયપાસ સુધી જવાનું મહત્વ નથી. પેશન્ટના હંમેશા રિપોર્ટ પ્લસ પેશન્ટને ટ્રીટ કરાય, એકલા રિપોર્ટને ટ્રીટ ના કરાય. તો તમને જે તકલીફ નથી કારણ કે તમારું ઇન્ટરનલ કોલેસ્ટ્રોલ વધી ગયું છે. 100% બ્લોકેજ છે એમાં પ્લેકની સાઇઝ 20 mm છે, એટલે ડોક્ટરે કહ્યું કે એન્જિયોપ્લાસ્ટિક પોસિબલ નથી, એટલે બાયપાસ ઇઝ ધ ઓન્લી સોલ્યુશન. અને એઝ ઓન ટુડે હવે હું તમને પૂછું, 3 વર્ષ થઈ ગયા, બાયપાસ કરાવાય કે ના કરાવાય? ના કરાવાય. હવે એ બીજા એક વર્ષે એવો હતો કે ડાયાબિટીસ અને બીપીની દવા 15 વર્ષથી કન્ટિન્યુઅસ ચાલુ હોય તો એ બંધ કરી શકાય કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ? અમારા માટે રીડિંગ મહત્વના હોય છે. તમે જો ડાયાબિટીસ બીપી ને બીજી કોઈ રીતે કંટ્રોલમાં કરી શકો તો તમે દવા બંધ કરી શકો છો, ના કરી શકો તો યોગ અને પ્રાણાયામ નિયમિત ચાલુ છે પાછલા 15 વર્ષથી, પણ ડોક્ટરના કહેવાથી દવા બી ચાલુ છે, હવે બંધ કરી શકાય? અગેન હું કહું છું કે તમારે એના માટે ઘણા બધા પેશન્ટને જ્યારે શરૂઆતમાં કંટ્રોલ કરવા માટે હાઈ ડોઝમાં દવા આપતા હોય, જો તમે જીવનશૈલી બદલો છો તો વારંવાર ટેસ્ટ કરાવીને દવાઓ ઓછી કરીને ડોક્ટરની સલાહ મુજબ કરી શકાય, ના કે મેં યોગ આરામ કે બીજા કોઈ બાબાઓની દવા ચાલુ કરી છે એટલે મેઇનસ્ટ્રીમ મેડિસિન બંધ કરી દીધું. સર અહીંયા બહુ બધા છે લોકો, પણ હું તો સાહેબનું નામ જોયું એટલું અહીંયા આપણે સાઈડ ચાલે છે બધા આ સ્ટ્રેસ ફ્રી રહેવાનો બેસ્ટ રસ્તો, કોઈ જાતિ માથાકૂટ જ નહીં કરવાની. જો બિના ઉસી કો મુકદ્દર સમજ દિયા. એટલે હું તો આવ્યો બધું લાવ જોઈએ શું છે શું વાત છે. ઠીક છે કે હાર્ટ રિલેટેડ છે બધી વાતો છે, પણ પર્સનલી હું 23 વર્ષનો બરાબર, હું બી એક આખી એજ્યુકેશન એક નવી પેઢી છું આ વખતેની, અને મેં બી એક જગ્યાએ એજ્યુકેશન કર્યું બરાબર, પછી એના પછી ગવર્મેન્ટ માટે બી પ્રયત્ન કર્યો, ક્લિયર બી જોયા, પછી જોબ બી ચાલુ કરી, અને પછી એના પછી એવું લાગે કે યાર કેટલું કામ છે, સવારે 9 વાગે સ્ટાર્ટ થાય કામ અને રાત્રે 9 વાગે 11 વાગી જાય બરાબર, સ્ટ્રેસ ઓલરેડી બહુ છે. બહુ એમ કહેવાય ને કે જેમ સરે કીધું કે ટાઈપ A પર્સન્ટ આખો દિવસ વિચાર્યા કરે, મગજનો વિચાર આવે કે મારું શું થશે, ભવિષ્યની ચિંતા થાય, રિલેશન છે, આ એમાં કરે બરાબર, બહુ હેરાન થતો. પછી એમ તો શું કરીએ, આ નોકરી કરીએ, તો મને પર્સનલી એવું કીધું કે ડૉક્ટરે મમ્મી પપ્પાએ કીધું કે તમે બને તો હું ફોન ઓછો કરો બરાબર. તો મેં પર્સનલી એવી જોયું, મેં સવારે 2 કલાક અને રાત્રે ઊંઘતા પહેલા 2 કલાક ફોન ઓછો રહું છું બરાબર. તો જીવનમાં જીવવાની અલગ મજા છે, કંઈક નવું જોવા મળે છે, કંઈક નવું જાણવા મળે છે, દુનિયાદારી. મેરેજ કરેલા છે બાકી છે? મેરેજ કરી તો બીજા બધા સ્ટેજ તમને ઓછા લાગે, ફોન કરતા બી વધુ લાગે છે. પર્સનલી કેવું લાગતું હતું કે જાણે કોઈ કન્ટિન્યુઅસ આપણને કંઈ કહી રહ્યું કે આમ કરો, આ સલાહ ત્યાંથી ફોન ઓછો કર્યો છે ને એનો સિમ્પલ રીઝન તો એક છે કે તમે નિજાનંદમાં વધારે પ્રવૃત્ત થાઓ ને ઓનો બીજાનંદ છે. નિજાનંદ નથી, બીજાઓ શું કરે છે, બીજાઓ શું બોલે છે એ જોયા કરવાનું છે. આ આપણી મસ્તીમાં આપણે રહેવાનું છે, એટલે એ તો સાચું જ છે. સાહેબનો સ્ટ્રેસ ઓછો હશે એવું હું એટલે માની લઉં છું કે મિસિસ શાહ સામે બેઠા છે નિયમ બોલે છે પાછા કે મેરેજ કરીને બધા સ્ટ્રેસ તમારા જતા રહેશે અને એનો સ્ટ્રેસ એટલો બધો વધી જશે. આ તો એવી વાત થઈ કે તમને એમ કે તમે કહો મને ફાંસ લાગી છે, મને આંખમાં કણું પડ્યું છે, એટલે કે ફ્રેક્ચર કરી નાખો એટલે વાંધો નહીં આવે. એટલે પણ ના, એ વાત સાચી છે. એકચ્યુઅલી છે ને એ થોડું આ એ પણ છે. અમારે રાજેન્દ્ર શુક્લને એમના બહુ સારા કવિ જાય પણ રહે છે અને ઘણી મોટી ઉંમરના આવે તો થઈ ગઈ. એમ કહેતા કે ઉજાગરા છે એ યૌવનનું લક્ષણ છે, કે જુવાન માણસ કોલેજમાં ભણવા જાય તો ધીરે ધીરે રાતના ઉજાગરા કરતા થઈ જાય. કોઈ પિક્ચર જોવા માટે ઉજાગરા કરે, કોઈ બાઇબલ દ્વારા ચાની કેટલી ઉપર બેસવા માટે કરે, પણ ઉજાગરા કરે એટલે સમજી લેવું કે હવે આ ભાઈ ટીનેજ પૂરી કરીને જુવાનીમાં પહોંચી ગયા છે. એમ અમુક પ્રકારના જે સ્ટ્રેસ તમે જે કહો છો ને એ એજ રિલેટેડ છે. અમુક જે હોર્મોન રિલેટેડ હોય પ્યુબર્ટીમાં
એ જ રિલેટેડ 22-23 વર્ષે લગભગ તમે બયાન કર્યું, તમે એટલા નિખાલસ છો કે તમે અહીંયા આવ્યા, ઊભા રહ્યા અને બોલ્યા. મોટાભાગના 22-23 વર્ષના જુવાનિયાઓ, યુવક હોય કે યુવતી હોય, આવા સ્ટ્રેસમાંથી પસાર થતા હોય, કારણ કે થોડું કન્ફ્યુઝન હોય. ભણ્યા છે પણ હવે આગળ શું કરવું એ ખબર ન પડતી હોય, રિલેશનશિપમાં આગળ શું થશે એ ગેરંટી ન હોય. હવે જેને આપણે હાર્ટ મોકલતા હોય એના મેસેજમાં, એ હાર્ટ છે એ સામા પાછા મોકલશે કે નહીં એની ગેરંટી ન હોય. તો આ બધા સ્વાભાવિક સહજ સ્ટ્રેસ છે. હું એક વાત આ મુદ્દે કહી દઉં અને પછી આપણે સમાપ્ત કરીએ કે અમુક વસ્તુઓ છે ને, આપણે એવું છે કે આપણે એક ધીરે ધીરે એમાં અમારા જેવા કહેવાતા લાઈફસ્ટાઈલ કોચ કે ગુરુઓ, મોટિવેશનલ ગુરુઓ, એ બધાએ એક એવું ચિત્ર દોરી દીધું કે લાઈફમાં બિલકુલ ચિંતા ન હોવી જોઈએ, બિલકુલ પ્રેશર ન હોવું જોઈએ, બધું ઇઝી ગોઈંગ હોવું જોઈએ. એવું હોય જ નહીં. મેં તમને કૃષ્ણનું તો ઉદાહરણ આપ્યું. બધાએ પોતપોતાના સ્ટ્રેસ ફેસ કરવાના છે. સ્ટ્રેસ ઓવર ન થવો જોઈએ. એટલી કેપેસિટી તો તમને જેમ વજન ઉચકવાની કેપેસિટી આપી છે સ્નાયુઓને, એમ તમારા મગજને અમુક પ્રકારનું પ્રેશર હેન્ડલ કરવાની કેપેસિટી ઉપરવાળાએ આપી જ છે બનાવતી વખતે. એની પ્રેક્ટિસ પણ હોવી જોઈએ. નહીંતર તો બહુ પૂરી જનરેશન થઈ જશે, બહુ પોચી જનરેશન થઈ જશે. આજે વેસ્ટર્ન વર્લ્ડની અંદર આખી એક મોટી એક એવી વાત ચાલે છે કે જે છોકરાઓને બહુ જ પ્રોટેક્શનમાં ઉછેરવામાં આવે છે, ડિપ્રેશનના પેશન્ટ થઈ જાય છે મોટા થઈ. આપણે ત્યાં માની લો કે રેલવે સ્ટેશને ભિખારી બાળકો હોય છે, બરાબર, જેને હદૂત થતા હોય છે, જે અપમાનિત થતા હોય છે, જેને લોકો ગાળોની માર મારતા હોય છે, બરાબર, જે આમ દરેક ડબ્બાઓ સામે દોડીને ચા નાખવા કે પાણીની બોટલો કે ભજીયા વેચવા માટે દોડતા હોય છે. આવા છોકરાઓ છે એને ડિપ્રેશન થતું. અને એકદમ કરોડોની પ્રોપર્ટી ધરાવતા એકમાત્ર માણસને ડિપ્રેશન થઈ જાય છે. શું કામ? કારણ કે પેલું પ્રેશર માટેનું મિકેનિઝમ છે એનો પૂરો યુઝ જ નથી થયો, જે પેલા છોકરામાં થઈ ગયો છે નાનપણથી. એટલે આવું મને તો આ વાત ભાઈના સવાલમાંથી સૂઝ્યું એટલે કહું છું કે એવું પણ ન માની લેવું કે લાઈફ સાવ સ્ટ્રેટ લાઈન હશે. હું મારા અનેક લેક્ચરમાં સપની ભાઈ બોલ્યો છું કે કાર્ડિયોગ્રામ તો જય વસાવડાની ભાષા નથી ને, એ તો કુદરતની ભાષા છે. તો કાર્ડિયોગ્રામ અપ એન્ડ ડાઉન નો જ હોય, સ્ટ્રેટ લાઈન ન હોય. તો થોડું કન્ફ્યુઝન હોય, થોડું પ્રેશર હોય, થોડુંક સહન કરતા શીખવાનું. તમે જોયું હશે, આવ્યો ત્યારે મેં રૂમાલ હાથમાં રાખ્યો છે, વચ્ચે વચ્ચે નાક આમ સાફ કરું છું. હું 18 ડિગ્રીના ટેમ્પરેચરમાં 10 દિવસ હતો. આ એન્ટ્રી કરી ગઈ 44 ડિગ્રી ટેમ્પરેચરમાં આવી ગયો. હવે એની શરદી થઈ ગઈ. હવે આ કઈ એવો એટલી બધી શરદી નથી થઈ કે જેને કારણે ઘરની બહાર ન નીકળી શકું કે બોલી ન શકું, બરાબર. બધું શું થાય, 5 જણાને એમ થાય કે આ તો બોલતા રૂમાલ હાથમાં રાખીને આમ નાક પૂછે છે. એ 5 જણા ક્યાં આપણી ઘરે મેં તમને કીધું થાળી પીરસવા આવવાના છે, બરાબર. જેમને બાકીના જેવું આપણે બીજું જે આપીએ છીએ એમાં રસ છે, હાથમાં રૂમાલ કેવો છે એમાં રસ નથી. આ એટીટ્યુડ રાખવાની બસ જુવાન ઉંમરે બહુ જરૂરી છે. થોડાક પ્રેશર તો આવે જ, થોડાક પ્રેશર સહન કરવાના હોય. જેમ બાળકને રડવું પણ જરૂરી છે. બાળકને પાણીમાં જાય એમાં હાથ પગ પછાડવા તરતી વખતે આપણે કે હાથ પગ હલાવો એ જરૂરી છે. આમ સ્થિર નથી તો ત્યાં સ્થિતિપ્રજ્ઞ ન થવાનું હોય, હાથ પગ ફેરવવાના હોય. એમ થોડોક શ્રમ, થોડુંક પ્રેશર, થોડુંક હેન્ડલ કરવાનું, થોડુંક સહન કરવાનું, થોડીક પીડા, થોડુંક રુદન, થોડાક આંસુ, બધું જ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ છે. એટલે પરફેક્ટ લાઈફ છે નહીં માત્ર સાહિત્ય કે સિનેમામાં તમને મળે, રિયલ લાઈફ કોઈ પરફેક્ટ હોય નહીં. હવે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો ખંડેર તળી ભસ્મ કરીને લાગશે. એ ઉમાશંકર જોશી લખી ગયા છે. યંગ જનરેશન માટે અત્યારે લાઈફમાં સ્ટ્રેસ બધાને બહુ વધી ગઈ છે. સોસાયટીને એક મેસેજ કન્વે કરવો હોય તો સ્ટ્રેસ ફ્રી લાઈફ બસ તમારું નેક્સ્ટ લેક્ચર રાજકોટમાં રાખવાની ગણતરી છે જયભાઈ. ત્યારે બતાવી લેક્ચર એટેન્ડ કરતા રહેજો. નહીં, મારે તો કાંઈ બીજું કહેવાનું નવું કોઈ આપણે કહી જ દીધું છે. એટલે તમને છેલ્લું જે કન્ક્લુઝિવ કંઈ કહેવાનું હતું એ દીકરાના સવાલના જવાબ ભાઈ બહાર પુસ્તકો જ પડ્યા છે. જેને વધારે જ્ઞાન જોતું હોય એમના માટે પુસ્તકો છે જ. અને માનવીય સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમે કંઈ ડિસ્કાઉન્ટ આપશો તો મેં કીધું આ ચોક્કસ એમને મેસેજ કરી દીધો છે ડિસ્કાઉન્ટના રેટનો. મને મળવા માટે મિત્ર આવ્યા છે, ધીરવ નામના અમારા ડૉક્ટર મિત્ર છે, એ તો ખાસ અમેરિકાથી આવ્યા છે મળવા માટે, આ પ્રોગ્રામ માટે. કારણ કે 2 દિવસ પછી તો જતા રહેવાના છે, એટલે એમને ચાન્સ મળી ગયો કે મારે એમને મળવાનું છે. પણ સીધી સાદી વાત આટલી, આપણે બધી વાતનું ટોટલ કન્ક્લુઝન કરી રાખીએ, બરાબર. દિલની વાતો એવી વાત છે, બરાબર. તમામ જેટલી વાતોમાં એટલું જ છે કે દુનિયામાં જ્યાં તિરાડ હોય ને ત્યાંથી જ હવા અને અજવાળું આવતું હોય.
બધું જ પેક કરી નાખો તો હવા ઉજાસે પેક થઈ જાય. બરાબર? હા, વેન્ટિલેશન. દિલની વાતો દિલ જોઈને ઠાલવતા. જોરદાર આ ફાઇનલ કન્ક્લુઝન છે. સારું દિલ જોવાનું, દિલ નહીં જોવાનું, દિલ જોવાનું. થેન્ક યુ.